આદિ આદિ હા આ ઘરમાં કંટાળો આવે છે તો હું વિચારતી હતી કે ફરવા જઈએ. શું? ના 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 ના, ફરવા નહીં હા. મારે આજે બહુ કામ છે ભાઈ. આજે ફરવાનો મેળ નહીં આવે. પણ તમે તો ફોન લઈને બેઠા છો, તમારે શું કામ હોય? આ તો કામ જ કરું છું આમાં. ફોન લઈને બેઠો છું એટલે ફોનમાં શું કામ કરો છો? અરે બધા સાથે વાત કરું છું. ના કરી શકું? તો વાત કરવી એ કામ થોડી કહેવાય. હા તો મીટિંગ કરવાની છે ને, તો બધાને કહેવું પડશે ને, મેસેજ મોકલવા પડશે અને બધાને એ પણ કહેવું પડશે કે શેના માટે મીટિંગ છે. વાવ, કેટલું મોટું કામ છે નહીં? મીટિંગ આખા 10 મિનિટની હોય તમારી, એમાં આટલું અગાઉથી પ્રી પ્લાનિંગ કોણ કરે? બધું મારા માથે આપેલું હોય ને, તો બધું મારે જ પ્લાનિંગ કરવું પડે. તો તમે શું કામ બધું માથે લઈને ફરો છો ઓફિસમાં? બધાને કહેવાય કે પોતપોતાના કામ જાતે કરી લે. ના, હું કોઈને કંઈ ન કહી શકું. મને જે કામ સોંપે એ મારે કરવાનું જ હોય. મારે તમારી કોઈ વાત સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારે ફરવા જવું છે. અરે શું ફરવા ફરવા? હા, ફરવા ના પાડું છું. એટલે ના પાડું છું પણ અત્યારે નહીં. આપણે એવું લાગે તો કાલે જશું. પક્કું? પાક્કું ના કહી શકું. જો એ પણ સાંભળી લે, કાલે કદાચ જો મારે કઈ અર્જન્ટ કામ આવી ગયું અથવા બીજી જગ્યાએ જવું પડે બહાર કામ, તો કદાચ કાલનું પણ કેન્સલ થઈ શકે. તો પછી આપણે એક કામ કરીએ ને, આપણે આજે જ જઈએ ફરવા. કાલ તમે મને ના પાડી તો? અને આમ પણ આ તમારી પાસે છે ને બાનાઓની કઈ બુક છે, કઈ પણ કયો એટલે બાનું કાઢીને આપી દેવાનું. લે, અરે બહાનું નથી કાઢતો, સાચું કહું છું. મેં તને કીધું તો ખરા કે આજે તો મારે જવું, મતલબ કે આજ બહાર જવું શક્ય નથી. આજનું તો કેન્સલ. કાલ માટે હું તને કહી કાલ માટે 99.9% તો કેન્સલ છે જ ને. અરે હું ક્યાં કહું છું કેન્સલ છે જ. હું એમ કહું છું કે કોઈ અર્જન્ટ કામ આવી ગયું અને શહેર છોડીને બહાર જવું પડ્યું તો સારું. કદાચ. સારું, આપણે એક કામ કરીએ ને, તમે મીટિંગમાં જાઓ. તમે મીટિંગ પતાવીને પાછા આવો ને, ત્યાં સુધીમાં હું રેડી થઈ જઈશ. પછી આપણે રાત્રે બહાર જમવા જઈશું અને રાત્રે ફિલ્મ જોવા જઈશું. હમણાં તો ફરીને આવી, પાછું ફરવા જવું છે. અરે યાર, હું થાક્યો હોઉં ને તું મને બહાર લઈ જઈશ, મારી ઊંઘ પૂરી નથી થતી પછી. કઈ ને કઈ બહાનું હોય ને તમારી પાસે. જોયું ને, તમારે ક્યાં રોજ જાગવાનું છે? આ એક દિવસ તો માંગુ છું અઠવાડિયામાં, એમાં પણ તમે આવા નખરા કરો છો. બોલો. મારા દીકરાનું તો દેવાળિયું કાઢશે અને અમારા ઘરનું ધનોત પનોત કાઢશે. અરે પણ તું આ કેમ આવી જીદ લઈને બેસે છે? આ ફરવા જવું શું લગાવ્યું છે તે? એક કામ કર ને, એક ચક્કર મારી આવ સોસાયટીની ફરતો જા. એટલે લાગશે કે તને આ ઘરમાં ન ગમતું હોય તો એ બાને બહાર આંટો મરાઈ ગયો અને પછી પાછી આવી જજે ઘરમાં. અચ્છા, તમે મીટિંગમાં જાઓ છો ને, બેગ ભરીને જાજો. ત્યાં જ રોકાજો, અહીંયા કાંઈ કામ નથી. કેમ? હવે તમે ફરવા સાથે ના આવો, મારે સોસાયટીના ચક્કરો મારવા પડે ને, તો એની કરતા મારે તમારું કઈ કામ જ નથી. અરે પણ હું કાલનું મેં કીધું ને, બેગ ભરવાની ક્યાં જરૂર છે? કાલ હું આવીશ ને આપણે લોકો સાથે જશું ફરવા માટે. પતી ગયું? ફોન શું કામ ઘા કરે છે? તૂટી જશે. સારું ને, તમે આમ પણ બહુ મીટિંગ્સ કરો છો ને બહુ પૈસા કમાવ છો, ક્યાંક તો વાપરશો ને. પોતે જોયું, એપલનો ફોન વાપરે અને મને ડબલું આપ્યું છે. આ તને જ આપવાનો છે ફોન. ક્યારે? હા, પણ એ પછી હું પેલા વાપરી લઉં પછી તારો વારો. અચ્છા, વાપરીને પોતાનો શોખ પૂરો થઈ જાય ને નવું વર્ઝન બહાર આવે ને, નવું મોડેલ, એટલે આ મને આપી દેવાનું ઠોઠ્યું. અરે ઠોઠ્યું નથી ભાઈ, આ જૂનું થાય જ નહીં. ફોન કોઈ દિવસ જૂના નથી થતા. બંધ થઈ જાય ને ત્યારે એને મૂકવાના હોય અથવા રિપેર ન થાય ત્યારે મૂકવાના હોય. બાકી તો ફોન જ હોય ને, ચાલ્યા જ કરે. સાચી વાત છે. માણસોનું કંઈક આવું હોત તો કેવું સારું હતું નહીં? પણ તને ચાલ્યા જ પહેલા કરે. રિપેર કરાવત. તમે મને રિપેર કરાવવા નાખ્યા હોય ને તો વધારે સારું. આમ પણ આ ઘરમાં રહીને મારું મગજ તો ફરી જ ગયું છે. જીદ તો જુઓ, આના પપ્પાને મારે કહેવું જ પડશે. મગજ તો ફરી જ ગયું છે મારું. કારણ કે તારી પાસે કઈ ને કઈ ઊભું જ હોય છે. કઈ શોપિંગ હોય છે, કઈ ખરીદી હોય છે, એ બધું પતે તો કઈ ને કઈ ફરવાનું હોય છે. મિસ્ટર, આ સ્ત્રીઓ જ્યારે જીદ કરે છે ને, જ્યારે બહાર ફરવા જાય છે, જ્યારે શોપિંગ કરે છે, અડધી દુનિયા એમાં જ ચાલે છે. અડધી દુનિયા નથી ચાલે છે. હા, હા, દુનિયા ગાંડી થઈ ગઈ છે. જો આમને આમ ચલાવશે ને તો પૃથ્વીનો ગોળો જે બાજુ ફરે છે ને એ ફરતો બંધ થઈ જશે ને ઊંધો ફરવા લાગશે. સારું ને, તો એ ફરશે તો ખરો ને. ધ થિંગ ઇઝ કે ગોળો ફરી રહ્યો છે, સીધો હોય કે ઊંધો, શું ફેર પડે? તમે
છે ને આખો દિવસ મોબાઈલ જ મંત્ર્યા કરજો અને આમાંથી ઊંચા જ નહીં આવતા. પણ હું થયું તું આ આવી રીતે કેમ વાત કરે છે? હમણાં મસ્ત મજાની બેડરૂમમાં વાત સાંભળીને આવી છું. બેડરૂમમાં વાત સાંભળીને આવી? હા હા, તમારી વહુ, લાડલી વહુ તમારા દીકરાને કહે છે કે મારે ફરવા જવું છે, ફરવાની જીદ કરે છે. તમારો દીકરો કહે છે કે હમણાં નહીં, થોડા સમય પછી આપણે કંઈક પ્લાન કરીએ. કે મહારાણીને હા અઠવાડિયું 10 દિવસ થાય નહીં કે ઘડીકમાં એના માના ઘરે જવું હોય, ઘડીકમાં એના ભાઈ ભાભીના ઘરે જવું, અને બધું પતે ને પછી છેલ્લે બાકી રહે તો ફરવા નીકળી જવું હોય. હવે વરસમાં 12 મહિના, એ 12 મહિનામાં એને કંઈક ને કંઈક તો જવું જ હોય. રોજ શું આપણે અહીંયા ધનામિલ ચાલે છે કે આપણે રૂપિયા કાઢ જ કરવાના? અરે આ મારે દીકરાને બરબાદ કરી નાખશે, બરબાદ. બહુ એટલે બહુ બોલી હો પડતું. તને મને એ કે તને એટલી બધી બળતરા થાય છે શું કામ એમ કે ને? આ બળતરા છે, આ બળતરા છે. સાચું કહી રહી છું, સાચું. અરે માણસ 12 મહિને એકવાર જાય, અહીંયા તો 12 મહિને દર મહિને જવું છે. 12 મહિને એને રખડવું છે બહાર. અરે પણ હવે અત્યારે એની ઉંમર છે તો ભલે ને જાય, જો એ કમાવા મળશે, એને જવાબદારીનું ભાન આવશે, એને એમ થાય કે નહીં મારે બહુ ફરવું ન જોવે, મારે થોડાક પૈસા બચાવવા જોઈએ, એની ઘરે એકાદું સંતાન થાય, પછી એને આપોઆપ મેળે બધી ભાન આવશે, ત્યારે એ ફરવા નહીં જાય. અત્યારે એને બી કંઈ ખબર નથી પડતી ને. જો આપણે અત્યારે એને કહેવું ને આ બધી વાત તારે ફરવા ન જવાય, તો એને એમ શું લાગશે કે મારી ઉપર ખોટું દબાણ કરે છે. બસ હવે બસ. હા હવે આ વાતને લઈને છે ને મારું મોઢું ના ખોલાવો ને તો વધારે સારું છે. તમને જરાય વિચાર નથી આવતો, જરાય વિચાર નથી આવતો કે આ હા વહુ મળી છે કે કોણ નાલાયક, જરાય સમજવા રાજી નથી. અરે દર વખતે મારા દીકરાની પાછળ પડી ગઈ છે, જાણે રૂપિયાના ઝાડ લાગ્યા છે, ખંખેરીને એને રખડવા મોકલી જ આપીએ ને દર વખતે નવી વસ્તુ લેવાની. ને તમે શું કહ્યું? ઉંમર નાની છે, ફરવાનો ટાઈમ છે, ફરી લેવા દો. અરે ફરીને જ આ બધું પૂરું કરશે. હવે છે ને એને કહો કે આ ચરીએ છીએ ને એના માટે મહેનત કરે. અરે મહેનત કરશે એ ક્યાં ના પડે છે? કોઈ દિવસ આદિ એમ કીધું કે હું આ કામ નહીં કરું, અને મીરા એની રીતે કામ કરે જ છે. તો પછી એ આપણે એક દીકરો છે, હવે એને જો આપણે હરખી રીતે નહીં રહેવા દેવી ને તો કાલ સવારે જુદો થઈ જાય, અને આપણે જે માટે એને મોટો કર્યો છે અને એ આપણું જે આખું પરિવાર છે ને એ વિખાઈ જાય. મને સમજાતું નથી કે હું કોની આગળ વાત કરી રહી છું. કારણ કે તમે તો છે ને બાપ બની ગયા, પણ દીકરાને જે વાત કહેવાની હોય ને જે સંસ્કાર આપવાના ને એના નામે તો મીંડું જ રહ્યા. તમારે શિખામણ તો તમારા દીકરાને કોઈ અપાતી નથી. અને રહી વાત વહુની, વહુ તો જલસા ઘરવાળી આવી છે. હા, રોજ સવાર પડે ને મેડમને ફરવા જવું હોય, અરે કંઈ ન હોય ને તો છેલ્લે ગાર્ડનમાં ફરવા લઈ જાય છે. અરે આવી જીત તો કંઈ હોય. માની લે કે આપણી દીકરી હોય અને એ આવી રીતે જીદ કરતી હોય તો તું કેમ તરત પૂરી કરી જીદ? એવી રીતે માનવાનું તો આ તારી દીકરી છે. 12 મહિનાની જીત છે ને મા તરીકે હું પૂરી ન કરું. અરે ફરવાની રીતે ફરાય લે, માન દીકરી હોય તો. હવે તમે મને શું સમજાવો છો? જેને સમજાવવા જેવું છે એને સમજાવો ને. અત્યારે આપણે સમજાવશું ને તો એને મગજમાં છે ને ઊંધું લાગશે બધું. એને એમ થાય મારી પર આ દબાણ કરે છે અને અમે બંને પતિ પત્ની સરખી રીતે રહેવી છે ને એ આને નથી ગમતું. હવે એ દબાણ વાળા હું કહેવા હું માંગો છો? એટલે કંઈ કહેવાનું નહીં એમ? એને કશું જે એને જે કરવું હોય એ કરવા દેવાનું. અરે સમજો, તમે સમજો. આ બધી છે ને પથારી ફેરવાઈ જશે મારા ઘરની. આ મને લાગે છે બહુ છે ને એના ફરવામાં છે ને ક્યારેક આપણી ફૂંદડી ના ફરાવી દે. સમજો ને યાર, તમે કેમ સમજવાની વાત નથી કરતા? અરે તો મારે હું એને ના પડવાની, ભાઈ તમે ફરવા નહીં જતા આજથી, ઘરમાં બેસો એમ કહેવાનું મારે? અરે 12 મહિને 6 મહિને જાય એને ફરવા જવું કહેવાય. આ રોજ જાય એને રખડવા જવું કહેવાય. શું કહેવાય? રખડવા જવું. હવે એને હું કહેવાનો છું, પણ ક્યારે કહે ખબર? મારો સમય આવશે ને ત્યારે હું બધું એને કહી દઈ. એક કામ કરજો, તમારા મોડેથી તો મારે એ અપેક્ષા જ નથી. જો કે હું વાત જ ખોટા વ્યક્તિ સાથે કરી રહી છું. મારી શક્તિ છે ને હું વેડફી રહી છું. કારણ કે તમે બાપ જિંદગીમાં તમે બાપ વેડા કર્યા જ નથી, ખાલી બાપ બની ગયા. બાકી બાપ કેવો હોય ને તે તો ખબર જ નથી. પછી તમને કહીને શું ફાયદો? લો બોલો. હા, એ બિચારી ફરે હરે અને હવે ચરવાઈ મોકલો તો કંઈક થાય. આ અત્યારની વેજા છે ને ભાન ન હોય. આ નાની છોકરી કહેવાય, મીરા છે ને કઈ બહુ મોટી નથી, એ નાની વેજા કહેવાય. એને ખબર નથી. ભગવાન, ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. તમને કીધું મેં, મારી ભૂલ થઈ ગઈ. એક કામ કરો, તમે છે ને કંઈ નહીં કહેતા. મારું બ્લડ પ્રેશર છે ને હાઈ થઈ રહ્યું છે. હા, હું આ જોઈને છે ને ક્યારેક મને ચક્કર આવી મારા રામ રમી જશે.
છે ને હવે હું જ છું. તું છે કરો નહીં, જરાય હારા નથી લાગતા. મોબાઈલ જોતો જોવા ન દીધો અને મને કહે છે બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને. હા, તારી બાયડી શું કહેતી હતી? ફરવા જવાનું કહેતી હતી ને? જીદ કરતી હતી ને કે આજે મને ફરવા લઈ જાઓ? હા, જીદ કરતી હતી. તો ના પાડી દે ને. એને શું કામ તું ફરવા લઈ જાય છે? હા, ના જ પાડી મેં. આજે મારે બહુ બધા કામ છે એટલે મેં કહી દીધું કે આજે નહીં થાય. અરે બાયડી કે ને બધું નહીં માનવાનું બેટા. આજે ના પાડી અને પાછી જીદ કરશે. અને મને ખબર છે કે અઠવાડિયામાં 4 દિવસ જો એ બહાર ન જાય ને તો એનો ટાંટિયો ન ટકે. જો બેટા, હું સાચું કહું ને તો તારી બાયડીની જીદ દિવસે ને દિવસે વધતી જ જાય છે. મને પણ ખબર છે. એટલા માટે આજે ઝઘડો ઓછો થાય ને એટલે મેં કાલનું કહ્યું છે. હું એને કાલ બહાર ફરવા લઈ જઈશ બસ. અરે પણ ના પાડી દે ને. કાલે પણ શું જરૂર છે? આ ઘરના કામમાં ધ્યાન આપે ને આ રખડવા કરતા. મમ્મી, જો કાલની હું ના પાડીશ તો ઉલટાનો ઝઘડો વધશે. ભલે વધે. કેવી વાત કરો તમે? જુઓ, મેં આજે ના પાડી દીધી છે અને કાલ મારે જવું પડશે. જો કાલે નહીં જાઉં તો ખાલી ખોટી ઘરમાં બધા સાથે માથાકૂટ કરશે. છો કરે. એને માથાકૂટ કરવી હોય ને તો કરવા દે, પણ એને લઈને તો નથી જ જવી. કારણ કે એની જીદ આપણે દિવસે દિવસે પૂરી કરીએ છીએ. એને એમ લાગે છે કે તું, હું, તારા પપ્પા એની બધી વાત માનીશું. પણ આ જીદ પૂરી નહીં કરો આદિ. ભવિષ્યમાં આ જીદ તને બહુ ભારે પડશે. માનું છું કે ભવિષ્યમાં મને બહુ હેરાન થવું પડશે જ ને, પણ અત્યારે થોડો સમય ફરી લેવા દો ને. આખી જિંદગી તો નથી ફરવાની ને. બોલો આખી જિંદગી તો નથી ફરવાનું. આ લગ્ન થયા ત્યારથી આજ દી સુધી બસ ઘડીકમાં પહેલાં તો પેલું શું આ નવું હનીમૂનમાં ગયા. હનીમૂનથી આવ્યા પછી પાછું એના બાપાને ત્યાં, પછી એના ભાઈ ભાભીને ત્યાં, આમ કરીને આ 6 મહિના તો આમ જ ચક્કર મારી લીધા. એક દિવસ એનો ટાટ્યો ઘરમાં નથી ટક્યો. પણ ઘરમાં એને શ્વાસ નથી લેવાતો. આ જ્યારે જુઓ ને ત્યારે કહે છે કે ઘરમાં મને કંઈ થાય છે. આ થોડી વાર હું બહાર જાઉં, કાં મૂવી જોવા જાઉં, કે બહાર જમીને આવું તો મને શાંતિ લાગે છે. તને હું ના કહું છું ને, ના પાડી દે ને. હા, એની માને જ મારે મળવું પડશે. એને જઈને જ વાત કરવી પડશે વાત વધશે મમ્મી, રહેવા દો ને. શું કામ વાત ક્યાં વધશે? જવું? શું કામ વાત વધશે? તને શું લાગે છે? હા, રખડેલ દીકરીનો પાલો પડ્યો છે, એની રખડેલ દીકરીને પાછી વાળવી તો પડશે ને. નહીંતર અમારા ઘરનું છે ને બધું વસાવેલું બધું પૂરું કરી નાખશે. એને ત્યાં કંઈ નહીં જોયું હોય એટલે માટે અહીંયા જોવું હશે. હે ભગવાન, મારે તને કેમ સમજાવવો? તને કહું છું કે માની જા બેટા, પણ તું સમજવા તૈયાર જ નથી. હું તો માની જાઉં પણ એ નહીં માને. અને મને કોઈ શોખ થાય છે બહાર ફરવા જવાનો? અઠવાડિયામાં 5 વાર જવાનો મને કોઈ શોખ નથી. મને પણ કંટાળો આવે છે ને હું થાકી જાઉં છું આખો દિવસ કામ કરીને. મારી ઊંઘ પૂરી નથી થતી. આ જુઓ, આંખોમાં કુંડાળા પડી ગયા છે. હા તો ના પાડી દે. ઝઘડો વધશે ને તો હું સંભાળી લઈશ. હવે તો મારે એની માને જઈને કહેવું જ પડશે કે આ તમારી દીકરીના દિવસે ને દિવસે નખરા વધતા જાય છે. બેટા, જ્યારે બાયડી કાબૂમાં ન હોય ને તો લગામ ના ખેંચવી પડે, નહીંતર છૂટી દોર થઈ જાય. ઘોડાની જેમ તબડક તબડક કરતી ક્યાં ભાગે ને ખબર નહીં પડે. તમારી વાત તો સાચી છે. મારે એને કાબૂમાં તો રાખવી જ પડશે. કારણ કે હું હવે ના પાડું છું ને તો એને તકલીફ વધારે પડે છે. હા, પહેલેથી જો મેં થોડી છૂટ ઓછી રાખી હોત ને તો અત્યારે આવી તકલીફ ના પડત. પણ હવે તમે કહો છો એમ, હવે માનવાનું ચાલુ કરું. હવે એ કહે ત્યારે નહીં જવાનું. જ્યારે મને મન થાય, જ્યારે તમે કહો ને ત્યારે બહાર ફરવા જઈશ. મેં તને કહ્યું ને કાલે લઈને નહીં લઈ જતો. હું એની બાને વાત કરું છું, જોઉં છું પછી કે તારી સાથે કેવું વર્તન કરે છે. એને ફરવાની છૂટ આપી. હું એમ સમજતી હતી નવા નવા લગ્ન થયા છે, નવી પરણીને આવેલી વહુ છે, એ થોડા દિવસ ફરવા દઈએ. પણ હવે ખબર પડી આ થોડા દિવસ ફરવા દેવામાં અમારી તો લંકા ડૂબી રહી છે. હા, સાચી વાત છે તમારી. સારું, ચાલો તમે કહો છો એમ કરીશ બસ. પણ તમે બધું સંભાળી લેજો. મારા ઉપર કંઈ નહીં ઢોળતા. હા, અને મારી કોઈ જવાબદારી નહીં. ઘરમાં ગમે તે થાય. અરે હા બાબા, હા. હવે સારું, મારે લેટ થાય છે, હું જાઉં છું. મારા દીકરાને હેરાન કરે છે ને
તને તો હું સીધી ડોર કરીશ. પહેલા મને ઈ કે શું તો અહીંયા આટો ખાવા આવી છે કે કઈ તકલીફ છે કે પછી કઈ ગુડ ન્યૂઝ છે, શેના માટે આવી છે? તમને મારું મોઢું જોઈને લાગે છે કે હું કાંઈ ગુડ ન્યૂઝ આપવા આવી હોય? દુઃખ હોય ને ત્યારે જ હું અહીંયા આવી હોય. ધીરે બોલને, પણ મને સંભળાય છે. ઘાટા શું પાડે છે? કારણ કે તમે મને એવા ઘરમાં વળાવીને આપી છે ને કે જ્યાં ધીમી બોલી કોઈને સંભળાતી નથી. બધા ઊંચા અવાજે બોલે એટલે મારે ઊંચા અવાજે બોલવું પડે છે. ભલે, પણ તારી માં છું ને, મને ધીમો અવાજ સંભળાય છે. ધીમેથી વાત કર અને શું છે મને કે. બા, હું મજાકના મૂડમાં સેજઈ નથી હો. જે વાત કરવા આવી છું ને સાંભળી લ્યો. બોલો. આ આદિત્ય કેવો માણસ છે, કંઈ સમજાતું જ નથી. બોલો, તમે તો મને બહુ કહેતા હતા ને કે જમાઈ બહુ સારા છે, તને બહુ સાચવશે. એક ફરવા જવાનું કહીએ ને તો એ પણ ના પાડે છે. લ્યો, ફરવા જવાનું તું કે અને એ ના પાડે એટલે એ કેવો માણસ થઈ ગયો? હા જ તો એને સમજવું પડશે ને કે હું એની પત્ની છું. અઠવાડિયામાં 2 વખત તો મને ફરવા લઈ જ જવી જોઈએ. પણ નહીં, એમને તો ગમે ત્યારે પૂછો ને તો એમની પાસે કામ જ હોય. અને કામ પણ શું હોય? ફોનમાં ગેમ રમવાનું. બસ બોલાઈ ગયું. ક્યારેક તારી નજર ગઈ હોય અને એ બિચારા કંઈક ફ્રી થઈને ગેમ રમતા હોય એટલે તને એમ કે એ ગેમ જ રમ્યા કરે છે. બેટા, આ જુવાન છે, અત્યારે એની ઉંમર છે કમાવાની, કમાઈ લેવા દે. એકવાર એ 40 વટાવી જશે ને પછી ફરવાનું જ છે. અત્યારે કમાઈ લેવા દે ને. શું 40 વટી જાય પછી કમાવાનું છે? ફરવા હરવાની અને ખાવા પીવાની ઉંમર છે ને એ અત્યારે છે. અત્યારે જ બધો સમય છે. સારું ખાઈએ, સારું પહેરીએ તો કંઈક લેખે લાગે. 40 પછી તો આમ પણ કંઈ કરવાનું નથી ને. સરસ. 40 પછી એ કમાવાનું શરૂ કરશે, હે ને? કમાવાની ક્યાં ના પાડી બા? ભલે ને કમાય. કમાય તો હું ક્યાં ખાઈ જવાની છું? પણ અઠવાડિયામાં એકાદ દિવસ તો મને પણ આપવો જોઈએ ને. પત્ની તરીકેનો મારો હક છે. હા, અને એની પાસે ટાઈમ નથી તો તારી સાસુ સાથે જઈ આવ, આંટો મારી આવ ક્યાંક. અને એવું એ ન થાય તો અહીંયા આવ, આપણે બંને જઈશું. તારે જ્યાં જવું હોય ત્યાં. તારે તો ફરવાથી જ મતલબ છે ને. સાસુ સાસુ તો છે ને એનું નામ જ લીધા જેવું નથી. એ તો મારાથી દૂર સારા છે. અને હું તો એમ કહું કે મારો સાસુ ન હોત ને તો સારું હતું. એમ જ તારો ભાઈ હોત અને એની વહુ મારા માટે બોલી હોત કે સાસુ ન હોત તો જ સારું થાત, તો તને અહીંયા કાંટો વાગત કે ન વાગત? પણ મમ્મી, એ તો સ્વાભાવિક છે ને. જેવું વર્તન કરો એવું માણસ પાછળથી આપણી વાતો કરે. સારા રહેવું જોઈએ ને તો આપણી વાતો પાછળથી સારી જ થવાની. બસ એવું જ એ લોકો તારા માટે વિચારતા હોય કે આ વહુ સારી હોત, એનું વર્તન સારું હોત તો ઘરમાં બધું સારું જ હોત. પણ છે ને, આપણી ભૂલ આપણને ક્યારેય નથી દેખાતી, બીજાની તરત દેખાય. હા, તમારું લેક્ચર સાંભળવા અહીંયા નહોતી આવી. હું તમને એમ કહેવા આવી હતી કે તમે છે ને મારા સાસુને એકવાર મળી લ્યો અને સમજાવો. આદિને મળીને સમજાવો કે પત્ની તરીકેનો મારો હક હોય ને એ મને આપી દે બસ. અને તું ક્યારની મારી સાથે આ સત્સંગ કરે છે, એ સત્સંગ છે કે ભાષણ છે કે લેક્ચર છે? તને ખરેખર કહું ને, માં હોય કે સાસુ હોય, તારી બોલવાની ઢબ એવી છે ને કે સામેવાળાને ગુસ્સો આવે. સરસ, મને ખબર જ હતી કે મારી માં મારો પક્ષ ક્યારેય નહીં ખેંચે. આ હું જ બુદ્ધિ વગરની હતી ને કે અહીંયા આવી. હવે તમે એ લોકોને વાત કરશો કે નહીં કરો? એટલે તું મારી સાથે આ બધી શરતો મૂકે છે કે વાત કરશો કે નહીં કરશો એમ? આવી બધી ફરવા લઈ જાઓ છો, નથી લઈ જતા ને એવી બધી હું ફરિયાદ કરું તો તને નહીં કે તું તો નાની નાની વાતો તારી માને કહે છે એમ? મને કહેશે ને તો હું લડી લઈશ. તમે તો તમારું વિચારો. તમે કહેવાના હોય તો હા પાડો, નહીં તો પછી મને ના પાડો. મારી વાત સાંભળ. આદિત્ય તારો પતિ છે, એક હા. સમજુ પતિ, સંસ્કારી પતિ અને ભણેલો ગણેલો છે. એને ખબર હોય જ કે એણે એની પત્નીને ક્યારે ફરવા લઈ જવાની. એને ટાઈમ મળશે તો તારે કેવું એને પડે, સામેથી જ કહેશે કે ચાલ આપણે ફરવા જઈએ. છતાંય તને સંતોષ ન થતો એને તો એકવાર હું તારી સાસુ સાથે આના માટે વાત કરી જોઉં. જોયું બા, આ ખોટી બહેસ કરીને. આટલી બહેસ કરી એના કરતાં પહેલાં જ હા પાડી દેવાય ને. ના, તને છે ને સમજાવવી જરૂરી છે. તારી સાથે હા કે નામાં વાત જ ન થાય. જો પ્રદીપ, હા તને એટલા માટે બોલાવ્યો છે કે તારા લગ્ન થઈ ગયા છે ને? હા તો એ તો ખબર જ છે ને તને. હા તો એટલે જ તને બોલાવ્યો છે. આ ક્યારે ઝઘડા થયા તમારે? ઝઘડા તો થતા જ હોય નાના મોટા, જેના લગ્ન થયા હોય એને એ ચાલુ જ હોય. પણ સમાધાન થઈ જાય ને? હા, 2-3 દિવસમાં સમાધાન થઈ જાય પછી.
પણ આમ ભાભી બહુ જીદ કર્યા કરે, તારી વાત ન માને, એવું કંઈ થાય છે? એટલે ક્યારેક એવો પ્રશ્ન હોય તો થઈ જાય, પણ તું આજે એવું બધું કેમ પૂછશો મને? હા જો મારી ઘરવાળી મીરા છે ને, એ મને અઠવાડિયામાં 5 વાર બહાર ફરવા જવાનું કહે છે. મને એ નથી સમજાતું કે મારે ફરવાનું કામ કરવાનું છે કે હું જે કામ કરું છું એ કામ કરવાનું છે, અને કાં પછી મારે મમ્મી કહે છે એ કરવાનું છે કે પપ્પા કહે છે એ કરવાનું છે. સાલું કંઈ સમજાતું નથી કે કરવાનું તો કરવાનું શું, અને બાકી હોય તો સાસુજીનો ફોન આવે. હવે સાસુમાં કે એ પણ કરવાનું કે મીરા કે એ કરવાનું. એટલે મને તું હું બોલ્યો ને એ બધું સમજાણું નહીં. કેટલું સ્પીડમાં બોલી ગયો, આ કે ઓલું કરવાનું, ઓલું કે ઓલું કરવાનું. એટલે ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે આ તું ભાભીને એકાદ વાર બહાર ફરવા લઈ જાય તો 1 મહિનો નામ લઈ. ના એમ તો ન લે, ક્યારેક 15 દિવસે જાય, ક્યારેક મહિને જાય, એમ ક્યારેક એવું લાગે તો અઠવાડિયે જાય, પણ એવું ન જાય તો હાલે ખરાબ. તું સુખી માણસ કહેવાય, અને મારી હાલત જો. હા હું એક અઠવાડિયામાં 1 વાર ના પાડું ને કે આજે ફરવા નહીં જઈ શકીએ તો પણ ઝઘડા થાય છે, અને એટલી માથાકૂટ વધી જાય છે કે મીરા કહે છે મને ઘરમાં શ્વાસ નથી લેવાતો. હવે વિચાર કર કે ઘરમાં શ્વાસ ન લેવાતો હોય તો બહાર કેવી રીતે લેવાશે? જો એ વાત તો ખોટી પડે. મારી હાલત બહુ ખરાબ છે. આ ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે, એ પણ આ ફરવા જવાને બાબતને લઈને. બીજી કોઈ બાબત હોય તો સમજ્યા, આ હું કંઈ હેરાન નથી કરતો, બાકી એ પણ મને હેરાન નથી કરતી. પણ આ ફરવાનું છે ને એ એક જ વસ્તુ નડે છે, એનું કંઈ સમાધાન ખરું તારી પાસે? હવે એનું સમાધાન તો જો કઈ થાય નહીં. હવે થોડું ઘણું સમજાવવું પડે ને. હમણાં હજી તારા નવા લગ્ન થયા છે તો જઈ આવો ને ભાઈ થોડાક દિવસ. એ નવા લગ્ન કરીને તો હું કેટલું ફર્યો. હવે હું થાકી ગયો છું, મારે કોઈ જગ્યાએ ફરવું નથી, બસ ઘરમાં પડ્યો રહું ને તો મને શાંતિ મળે છે. આમ જો મારી ઊંઘ પૂરી નથી થતી, કામ કરવામાં ધ્યાન નથી લાગતું, ને કામ પણ બરાબર નથી કરી શકતો. અને પપ્પા કહે છે કે ફરવા લઈ જા, તું કહે છે ફરવા લઈ જા, મમ્મી ના પાડે છે કે ફરવા ન લઈ જતો, મીરા કહે છે ફરવા લઈ જા. આ 4 જણા કહે છે, 1 જણા ના પાડે છે, હું પણ ના પાડું છું, હું ને મમ્મી ના પાડીએ છીએ. પણ તને વાંધો હું હાલ ને, કદાચ ભાઈ તારે ક્યાં પૈસાની કઈ કમી છે, તારી ઘરે સારું છે, તારા પપ્પાને સારું છે, તું એક કામ કરીને ભાઈ 2-3 મહિના લઈ જા ફરવા. પછી ફરવા જઈને થાકી જાય, પછી અહીંયા સુરતમાં કઈ ફરવાના સ્થળે વધવા જ જોઈએ ને. નથી થાકે, મેં જોઈ લીધું. હા. એકવાર તો એટલો ગુસ્સો આવ્યો હતો ને, મને એમ થયું કે સવારથી લઈને સાંજ સુધી ફરાવરાવું. હા. હું થાકી ગયો. છેલ્લે હું ઊંઘમાં આવ્યો તો ઘરે ઘર માણમાં આવ્યું, પણ એ તો દાંત કરતી જ હતી હજી. એ કે બસ ઘડીકમાં સમય જતો રહ્યો. હવે વિચાર કર, જે માણસને તમે 24 કલાક કદાચ આમ ફેરવો ને તો પણ થાક ન લાગે એને, કારણ કે એને ફરવાનો શોખ છે. પણ યાર એવી શું હાવ એની મગજની મેન્ટાલિટી બીમારી કહેવાય આને. આવી બીમારી કોઈ દિવસ મેં જોઈ નથી. આ કોઈ ડોક્ટર છે ઓળખીતો? હવે ડોક્ટર વાળું રહેવા દે, પણ હું તને શું કહું છું ખબર કે ભાઈ જો આમાં હવે બીજો રસ્તો મારાથી કંઈ થાય એવું નથી લાગતું. તું જો કા ફરવા લઈ જવું પડશે ને કા પછી તો હવે એટલો ને એટલો ઝઘડો રહેતો હોય ને તો છૂટું કરી નખાય. હવે છૂટું કરી નાખી ને તોય તકલીફ રહે. છૂટું ના કરાય, છૂટું તો કરવું નથી, હા. કારણ કે હવે જે છે એને નિભાવવું તો પડશે. આપણે એક ભાવમાં 2 ભાવ તો કરવા નથી. પણ તું આ મહેશને પૂછ, સંજયને પૂછ, રાહુલને પૂછ, એ બધાને પૂછીને કંઈક તમે બધા કંઈક ભેગા થઈને આનું કંઈક નિરાકરણ લાવો. હું મુશ્કેલીમાં છું. એલા ભાઈ હવે આ મુશ્કેલી છે ને બધાની ઘરે હોય, પણ કોકની જ્યાં નાની મુશ્કેલી હોય, કોકની જ્યાં મોટી મુશ્કેલી હોય, એનું સમાધાન કોઈ પાસે ન હોય. એમાં તો જો પત્નીને તકલીફ હોય ને તો પત્નીની જે ઈચ્છા હોય ને પૂરી કરવી પડે, કા પછી આપણે થોડુંક નમવું પડે. 2 વસ્તુ થાય. નમીને તો હાલું છું, પણ હવે જરા મેં હિંમત કરી છે. અરે આ મમ્મીએ કહ્યું કે બહુ વધી ગયું છે આનું, એટલા માટે થઈને તો હવે હું ના પાડું છું. પણ આ સારું મારે ક્યારેક કામ હોય, આ શહેરમાંથી બહાર જવાનું થાય તો પણ એને પ્રોબ્લેમ થાય છે. મને સાથે લેતા જાઓ. અરે બધી જગ્યાએ હું સાથે થોડો લઈ જવાનો છું. ના એ વાત તો બરોબર છે, બધી જગ્યાએ તો સાથે ન જ જવાય. પણ કાંઈ નહીં, હાલ ને હું એવું લાગે ને તમારા ઘરવાળીને કહે કે એ મીરાને ફોન કરશે, અને જો એ માને ને તો એને સમજાય છે, કારણ કે એ બે હું ફોનમાં વોટ્સએપમાં ને એમાં વાતો કરતી હા હોય. એવું ખરાબ છે. ભાભીને તું બરાબર શીખવાડી દેજે હા કે જેને એવું જ કહે કે મહિનામાં 1 વાર ફરવા જવાય, અને એ પણ આપણને સામેથી લઈ જાય તો. હા એ હું મારી રીતે એને કહેવાનું કે મહિનામાં 1 વાર 2 વારનું હું નહીં કહું. હું એને કહે કે ભાઈ તું તારી રીતે કહેજે કે ભાઈ આદિભાઈને થોડુંક કામ રહે છે, પણ તારે કંપની બીજી નથી મળે, એમ રજાઓ મળે એવું. અરે કેટલી રજાઓ લો. હવે બોસ ખીજાય છે મને કે લગન તારે એક નોખી નવાઈના થયા છે, અમે બધા હું લગન કર્યા વગરના છીએ. અચ્છા એવું છે, કાંઈ નહીં હાલ ને તો ભાઈ મૂક તું, આપણે પાણીપુરી ખાવી છે મારે કીધું નહીં, આપણે બે ખાધી. મેં તને એ સારું બોલાવ્યો હતો, તું કે મારે તારું કામ જ છે ત્યાં રહી છે. હું આવેલો હતો, મેં કીધું લે ઉભો રહો, આવે તો આમ જો સામે ઓલા પણ અહીંયા આપણે ખાવાની છો, પૈસા તારે દેવાનો.
પૈસા હું નહીં આપું, પૈસા તું આપી દેજે ભાઈ. એક તો હું ટેન્શનમાં છું, તારે મને અમુકનું તો ખવડાવી નથી જોવે. ભાઈ, જા તું. હું ફોન કરવાનું નહીં કહું. એટલે ભાઈ હું આપી દઈશ. હવે આને તો એક બહુ કરી છે. ચાલ હા તો હવે ક્યાંક ટ્રીટમેન્ટ કરાવવી પડશે હો. આ જોતો ખરા કેવા રૂખા રૂખા હાથ થઈ ગયા છે. ઓહો હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? હા, કેમ છે તમારી તબિયત? બધું સારું. તમારા દીકરીને પરણાવીને લાવ્યા પછી તો અમારા દિવસ ફરી જ ગયા છે. હા, મને ખબર જ હતી કે મારી દીકરી જે ઘરમાં જશે ને એ ઘરનો ઉદ્ધાર થઈ જશે. હા, એનું ધનોત પનોત કાઢી નાખશે. કેમ આવી વાત કરો છો? કરે જ ને, કરે. તમારી દીકરી એટલી ફેરફુદડી ફરે છે ને કે જેની કોઈ વાત જ નહીં પૂછવાની. અરે ફરવાની એટલી શોખીન છે, લાગે છે નાનપણમાં કશે ઘરની બહાર કાઢી નથી. રીચાબેન, માનવ સહજ સ્વભાવ છે. આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય તો થોડીક વાર બહાર ફરવા જવાનું મન થાય. તમે તો કદાચ બજારમાં કંઈક લેવા મૂકવાય જતા હશો, પછી નરેશભાઈ એ કામે જતા હશે, આદિ પણ જતા હશે. તો રહી વાત મીરાની, હવે આખો દિવસ ઘરમાં રહી રહીને એને એમ તો થાય ને કે હું થોડીક વાર ફરવા જાઉં. અને ખાસ કરીને એના પતિની તો આશા હોય ને કે એને ક્યાંક ફરવા લઈ જાય, તો મોકલવી જોઈએ એને તમારે. વાહ 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 વાહ. હવે ખબર પડી કે તમારી આ લખણવંતી દીકરીના લખણ છે ને માના જ આવ્યા છે. જેમ તમે બોલી રહ્યા છો એમ તમારી દીકરી મારા દીકરાનો છે ને એક દિવસ જીવ લઈ લેશે. આવી પરણીને એ દિવસથી ફરિયાદ કરે છે. પહેલા હનીમૂન પર ગયા, પછી તમારે ત્યાં રહેવા આવી, પછી ભાઈ ભાભી ત્યાં રહેવા ગઈ. અરે એ બધું તો ઠીક છે, પણ અઠવાડિયામાં 4 દિવસ કઈ બાયડીને રખડવા જોઈએ? આ તમારી દીકરીને તો દર બીજે દિવસે ફરવા જોઈએ. મારો દીકરો કઈ નવરો છે? અમે શું અહીંયા રૂપિયાના ઝાડ ઉગાડ્યા છે? ખંખેરી ખંખેરીને તમારી દીકરીને ફરાવ્યા જ કરે. રીચાબેન, અહીંયા તમે થોડુંક ખોટું બોલો છો. કોઈના ઘરમાંથી કોઈ પણ વહુ દર 2 દિવસે તો ફરવા જવાનું ના જ કે. ચાલો બોલો. તારે તમારી દીકરીને તો અઠવાડિયું નથી કરતું, ત્યાં એને ભટકવાનું મન થઈ જાય છે. અને રખડવાની તો એટલી શોખીન છે કે ઘરના કામમાં તો ડોરો જ નથી. તમે સંસ્કાર નામે તમારી દીકરીને મીંડું આપ્યું છે ને પાછા મને સલાહ આપવા આવો છો. સરસ. શું સરસ? મેં સંસ્કાર નથી આપ્યા આ તો નથી જ આપ્યા. એમને અહીંયા ઈ ઘરના બધાય કામ કરે છે સવારથી રાત સુધી. અરે કશું નથી કરતી તમારી દીકરી. આ બેઠી બેઠી ખાય છે. બધા કામ તો ચીંધવા પડે. આ કર પેલું કર, અને ચીંધ્યા પછી પણ કામ તો નથી જ થતા. ફરવા માટે ઉપાડો લેવો છે એને. તમને તો એના કરેલા કામ દેખાશે જ નહીં, કારણ કે તમે સાસુ છો. અને આજ દિન સુધી સાસુઓને ક્યારેય વહુની કઈ સારપ દેખાણી છે? મને નહીં. સાચું કહું, તમે માં નહીં પણ તમારી દીકરીના દુશ્મન લાગો છો. હા. કે જે દીકરીનું ઉપરાણું એ પણ ઊંધી વાતમાં લઈ રહી છે. અરે જરા સમજાવો તમારી દીકરીને કે સાસરીમાં સાસરીની રીતે રહેવાય. આમ રખડવાના છે ને 5-5 મિનિટે બહાના ન ગોતાય. અને ન મારો દીકરો લઈ જાય, ખાલી એમ કે આજે મારે કામ છે, મીરા આપણે કાલે જઈશું, તો એમાં પણ તાંડવ કરે છે. આ તમારી દીકરીની સમજ. તો પછી આજ દિવસ સુધી ક્યારેય જમાઈનો કેમ ફોન ન આવ્યો કે મીરા મારી સાથે આવું કરે છે? એ અને આજે મારા હું આવી. સંસ્કાર, એ મારા સંસ્કાર, અમે આપેલા સંસ્કાર છે. સમજી ગઈ. સમજી ગયા? સમજી ગઈ. અને મારો દીકરો છે ને કદાચ તમારી દીકરી મારા દીકરાને દુખી કરે ને તો એ કહેવા નહીં આવે. આ તમારી જેમ નહીં કે પોતાની દીકરીના વકીલ બનીને આવી જઈએ. હા, કારણ કે અત્યારે આ 3 મિનિટની વાતમાં તમારું વર્તન, તમારો સ્વભાવ, મારી સાથેની વાતચીત અને સંસ્કાર બધું મને દેખાયું છે. પણ તમારામાંનો એક પણ છાંટો આદિકુમારમાં નથી. એ તો સારા જ છે. અચ્છા, વાહ રે વાહ. મારે તો તમને શું કહેવું, તમે શું કામ આવો છો? એક કામ કરો ને, દીકરીને એટલો જ ફરવાનો શોખ છે તો માં દીકરી બે ભેગા થઈને ગામમાં રખડ્યા કરો ને. આમે તમે એકલા છો, ના આગળ આડ ને પાછળ ઉલાડ, અને દીકરીને લઈ જાઓ એટલે અમને શાંતિ ને તમને શાંતિ. સરસ. તમારું આ વર્તન તો મને બહુ જ ગમ્યું, આ રીતે બોલવાનું. પણ એના કરતાં
થોડુંક તમારા દીકરાને કીધું હોત કે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે તું મીરાને ફરવા લઈ જા તો વધારે સારું લાગત એવું નથી લાગતું? અરે મારો દીકરો લઈ જાય છે પણ રખડવાની રીતે રખડાય. મારો દીકરો કમાશે કે એને રખડાવશે ખાલી? તો મારી દીકરી છે ને એટલી બધી પણ ગાંડી નથી અને કોઈ પાગલ કૂતરાએ એને બટકું નથી ભર્યું હવે કે તમારે સમજાવી હોય ને તો તમારી દીકરીને સમજાવી દેજો, નહીંતર આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ ને તમારી દીકરી ને રખડતી થઈ જશે. યાદ રાખજો, સમજી ગયા? જરાક ધીમે બોલો ને, બીપી તમારું વધશે. અરે વધે તો વધવા દો, એ મારો પ્રોબ્લેમ છે, પણ દીકરીના ઉપરાણા લેવા હોય ને તો લેતા જ જાઓ, કોઈ જરૂર નથી આ તમારી વધારાનીને રાખવાનો અમને. સારું, આટલી જ શિખામણ ખાલી તમારા દીકરાને દીધી હોત મારા ને દીકરામાં તો શિખામણ છે જ, મારા દીકરામાં શિખામણ છે જ, તમારે શિખામણ આપવાની જરૂર નથી. અને મહેરબાની કરીને જાઓ, જેવી માં એવી દીકરી ને જેવી દીકરી એવી માં. હા, એ બરાબર છે. મારી ને મારી મીરા વચ્ચેનો એ તો બરાબર છે, પણ તમારામાં ને આદિકુમારમાં જમીન આસમાનનો ફરક છે. જય શ્રી કૃષ્ણ. લો બોલો, આમાં દીકરીના ઘર ભંગાવે. દીકરીને સમજાવી જોઈએ કે બેટા ફરવાની રીતે ફરાય, પણ લાગે છે માય આવી રખડેલ જ હશે. જો દે એક ઘર એવું ન હોય કે જ્યાં શાંતિ ન હોય. બધે શાંતિ જ હોય. એક આપણું ઘર જ એવું છે જ્યાં અશાંતિ હોય. શું કામ? હા, અને અશાંતિ હોય ને ત્યાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. હા, તો પ્રગતિ તો હું કરવા માંગુ જ છું, પણ આ અશાંતિને કેવી રીતે દૂર કરવી એ જણાવશો મને. લે, એ મારે જણાવવાનું. હવે તારા લગ્ન મેં કરી દીધા, તારી ઘરે એક પત્ની છે, કાલ સવારે સંતાન થાય અને હું પછી ગુજરી હોતે ને જાય તારી મમ્મીને હું, પછી તું આ અશાંતિનો નિર્ણય કેમ હળવી થાય એ નિર્ણય લેવા તો કોની પાસે જાય? પણ તમે અત્યારે મને કહીને જશો તો કામ લાગશે ને મને ભવિષ્યમાં. એ બધું તારે સમજવાનું હોય. હું તને કહું અને પછી તું એનું પાલન કર તો મારી કરતાં તું વધારે ભણેલો છે, મારી કરતાં તું વધારે સમજદાર છે, તને એ બધી ખબર પડવી જોવે. મને બધી ખબર પડે જ છે, પણ મારે કામ કરવાનું કે નહીં કરવાનું મને એ કહો. આ જ્યારે જુઓ ત્યારે મીરાને બહાર ફરવા જવું હોય છે, એને ઘરમાં તો ગમતું જ નથી, તો તમે વિચાર કરો કે હું બહાર ફરવા જ જવામાં રહું કે કામ કરું. અરે બહાર ફરવાય જવાય, કામે કરાય, બધું કરાય આપણે. અને બહાર ફરવા જવાનું કહે ને તો આપણે સમય હોય ને ત્યારે આપણે ફરવા જવાય, અને જ્યારે સમય ન હોય ને ત્યારે એને પ્રેમથી ના પડાય, એટલે એને ખોટું ન લાગે અને એમ થાય કે નહીં મારા પતિ મારા ધ્યાન તો આપે છે. હે ભગવાન, પપ્પા તમે આખું ઊંધું બોલો છો. મમ્મી કંઈ બીજું શીખવાડે છે, સારું સમજાતું નથી કે મારે શીખવાનું શું છે. આ તમે કહો એમ કરવાનું કે મમ્મી કે એમ કરવાનું? મમ્મી એમ કહે છે કે એને બહાર ફરવા ન લઈ જાતો, તમે કહો છો કે એને બહાર ફરવા લઈ જા. હવે મારે તમારું માનવું કે મમ્મીનું માનવું કે પછી મારા ઓફિસમાં બોસ બેઠો એનું માનવું? જો એનું નામ જ જિંદગી છે. આપણે બધાની માયા જાળામાં આપણે ગૂંચવાઈ જાવી ને એનું નામ જ જિંદગી છે. કાંઈ જિંદગી કાંઈ આપણા જનાવરને કાંઈ ઉપાધિ જ ન હોય. હાલો, પણ આપણે માણસ છીએ તો આપણે બધી બાજુથી આપણે જોવાનું હોય. પત્નીનું જોવાનું હોય, મમ્મીનું જોવાનું હોય, પરિવારનું જોવાનું હોય, સમાજનું જોવાનું હોય, સગા સંબંધી જોવાનું હોય, આપણા ઓફિસમાં આપણા બોસનું જોવાનું હોય, બધું જોવાનું હોય, અને બધાને એક સાથે રાખીને આપણે આપણું કામ પૂરું કરવાનું હોય. વાહ, તમારે તો બસ આખું જ્ઞાન તમારી પાસે ભેરુંથી બધું મને આપી દીધું એવું લાગે છે. અને તમને એમ હશે ને કે મારો દીકરો બધું સમજી ગયો અને હવે બસ તમે જેમ કીધું એમ જ હું કરીશ. હા, તો એમ જ કરવાનું હોય તારે. શું એમ જ કરવાનું હોય? કેવી વાત કરો તમે? હા, આ મને તમે ગૂંચવણમાં નાખી દીધો, મારા લગ્ન કરાવી દીધા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એમ ને? કાંઈ તમારી જવાબદારી જ નથી બનતી ને ઘરમાં? અરે પણ મેં તને અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેરવી દીધા, અને હવે તારે તારું ઘર ગૃહસ્થી તારે ચલાવવાની હોય, તારી પત્નીને તારે સાચવવાની હોય, અને એ ઘરમાં સારી રીતે રહે, અમારી સાથે સારી રીતે રહે, તારી સાથે સારી રીતે, ઘરમાં બધાની સાથે સારી રીતે રહે, એ બધી જવાબદારી તારે જોવાની હોય. બધું મારે જ જોવાનું છે તો તમે શું કામ કઈ જોવો છો? અશાંતિ હું કામ જોવો છો? શાંતિ જોવો ને તમે તે. અરે પણ મારે તું કંઈક એને ફરવા લઈ જાય એમ હું કહું છું ભાઈ. હો વાતની એક વાત, તારે મીરાને ખુશ રાખવાની હોય, એ તારી જવાબદારી છે. અત્યાર સુધી મેં ક્યારેય ના નથી પાડી, પણ મારે ક્યારેક કંઈ કામ હોય, ઓફિસનું કામ હોય તો ના પાડવી પડે ને. જો હું ના પાડું એટલે માથાકૂટ ચાલુ. હા, મેં આજે જ ના પાડી દીધી હતી. આજે એને ફરવા જવું હતું, મેં કહ્યું આજે નહીં મેળ આવે, આજે મારે ઘણા બધા કામ છે એટલે આજે તો નહીં જ મેળ આવે, કાલે હું તને લઈ જઈશ. કાલની મેં એને હા પાડી હતી, અને પછી મમ્મીએ મને કહ્યું કે કાલની પણ ના પાડી દેજે, એ કે ત્યારે ફરવા જવાની જરૂર નથી, તારે જ્યારે જવું હોય હું તને કહું ત્યારે તું જજે ફરવા. જો તારી મમ્મી હોય,
કે મારી મમ્મી હોય, તારી પત્ની હોય કે મારી પત્ની હોય, કહેવાય તો સ્ત્રીને, અને સ્ત્રીને સહજ અંદર એક ઈર્ષા પડી હોય, હરેક સ્ત્રીમાં એક ઈર્ષા પડી હોય. એટલે તું મીરાને લઈને ફરવા જા ને, એ તારી મમ્મી છે ને જોઈ નોખતી હોય, એ મનમાં બેડા કરતી હોય એટલે એ ના પાડે છે. પણ તારે એક ઝાટકે ના નહીં પાડવાની મીરાને. એ એમ કહે ને ફરવા જવું છે તો તારે જો કામ હોય ને તો એમ કહેવું, અરે મીરા આપણે પછી જઈએ, તો મારે ફરવા તો મારે જવું છે પણ અત્યારે જો મારે બહુ કામ છે. એટલે એને એમ લાગવું જોઈએ કે મને ના નથી પાડતા, ફરવા તો એને જવું છે પણ અત્યારે એને કામ છે. તો એ જ સામે ચાલીને ના પાડે કે હા તમારી વાત સાચી છે, આપણે પછી જાવું. એવું બધું સમજ ને તું. હા 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 હા, તમારી વાત તો સાચી છે. આમ તો હું ડાયરેક્ટ ના પાડી દઉં છું, એમાં જ ઝઘડો થાય છે. પણ હવે હું ડાયરેક્ટ ના નહીં પાડું, એને કહીશ કે મારે જવું જ છે પણ આવું આવું છે, પછી હું જોઈશ કે શું કહે છે. હા પછી એના રિએક્શન જોજે, 50% ફરક પડી ગયો છે એમાં. તો હવે કાલે હું એને ફરવા લઈ જાઉં કે ના લઈ જાઉં? કાલે કાલે ફરવા લઈ જા, 50% લઈ જા, એટલે મારું માન રહે, તારી મમ્મીનું રહે. સારું, મને તો કઈ સમજાતું નથી. એમાં શું કરાય ખબર, તારે કાંઈ ન કરાય ને તો શું કહેવાય, તારી મમ્મીને એમ કહેવાય અમે મામાના ઘરે જઈ આવે, એટલે એ આનંદમાં આવી ગઈ. એને એમ શું કે મામાના ઘરે ગયા, મામાના ઘરે જઈને એક રકાબી ચા પી લેવાય, પછી તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરીને આવી જવાનું. એટલે તારી મમ્મીને રાજી અને મીરાને એમ થાય કે મને ફરવા લઈ જા. પણ મમ્મી તો મારા સાસુ સુધી પહોંચવાના હતા ફરિયાદ કરવા માટે. હવે ખબર નહીં એ ત્યાં ગયા હશે કે શું થયું હશે. અને મને તો લાગે છે કે મીરા સાથે મેં થોડીક ઝઘડો કર્યો ને, એટલે એ પણ મારા સાસુ સુધી વાત તો પહોંચી જ ગઈ હશે. જુઓ, હવે મારે બધું સંભાળવું પડશે, તમે સાથ આપજો, સાથે સાથે આપણે બંને થઈને કંઈક ભેગું કરી નાખશું. હા કાંઈક ભેગું કરવી હવે, બીજું શું તે હવે તારી મમ્મીએ રાંધ્યું છે તો ખાવું તો પડશે જ. હા થાકી ગયા? ના, કોણે કીધું થાકી ગયો? મજા આવે છે ને? હા. તો હજી આપણે બહુ આગળ જવાનું છે અને વિચારું છું કે અહીંયાથી બહાર નીકળીએ ને એટલે બીજે ક્યાંક ફરવા જઈએ. થાકી ગયો છું. આજનો દિવસ પૂરો થઈ ગયો ને ફરવાનો, હવે પછી ફરવા જશું. પછી ક્યારે? આઈ મીન કાલે, પરમ દિવસે, 2-4 દિવસ પછી? એમ પણ તારે માથાકૂટ તો કરવી જ હોય છે ને. આવતે જોયું ને, હું તને લાવ્યો ને આજે ફરવા. મેં તને કહ્યું હતું કે હું તને ફરવા લાવીશ એટલે લાવીશ, લાવ્યો ને. છતાં પણ તે સાસુ માને જઈને ફરિયાદ કરી. હા, એ બધું કરવાની શું જરૂર હતી? અચ્છા, તો દુખાવો એ વાતનો છે ને કે મેં મારા બાને વાત કરી એટલે દુઃખ થાય છે? હા તો થાય જ ને. તને ખબર છે કે હું તારી દરેક જીદ પૂરી કરું છું, તો પછી ત્યાં જઈને કહેવાની કોઈ જરૂર નહોતી. અચ્છા, તો દુખાવો એ વાતનો છે કે મેં મારા બાને વાત કરી, હા ને, એટલે ફરવા લઈને આવ્યા છો. બાકી તમે મનથી ક્યારેય ફરવા લઈને તો ન જાઓ, મને ખબર જ હતી. અત્યાર સુધી મનથી તો લાવતો હતો, ક્યારે મેં કીધું કે મારે ફરવા નથી જવું? અરે મારે ઉલટાનું ફરવા જવું જ હોય છે, પણ આ થોડું ઘણું કામ આવી જાય એના માટે થઈને હું ફરવા નહોતો લઈ જઈ શકતો. હા તો પણ ધીમેથી બોલો ને, મને સમજાય પણ છે અને સંભળાય પણ છે, એમાં આટલું ચિલ્લાવાની કોઈ જરૂર નથી. હા તું 24 કલાક ફરે તોય તને થાક કેમ નથી લાગતો, મને એ નથી સમજાતું. આ તમારા હાથને છે ને થોડા ટૂંકા રાખજો. ટૂંકા જ છે ને, ક્યાં આ ગામ જો પહોંચે છે, ગળા સુધી નથી પહોંચતા. ન જ પહોંચવા જોઈએ. જે દિવસે એ મારા ગળે પહોંચે ને એ દિવસે તમે જેલમાં પહોંચી જશો. હા, તું હશે તો જેલમાં પહોંચીશ ને. કેસ કોણ કરશે? કેસ કરવા માટે પાછી રહેજે થોડીક વાર જીવતી. મારા બા છે, હા, હું એમને કહીને જ આવી છું કે મને ભૂલે ચૂકે કંઈ થાય ને એની બધી જવાબદારી આદિત્ય પર છે. પહેલા તો છે ને તારા બાની ટટવી દબી દઈશ. હા, અને પછી તારી બેયની કુકડી બોલાવી ના દઉં ને તો કેજે, પછી કોણ કેસ કરશે? અરે પણ આટલું બધું કરવું છે એના કરતાં હા પાડો ને કે ભાઈ તને રોજ ફરવા લઈને જઈશ. તું તમારે આ ખોટા 2 મર્ડરનું માથે લેવું નહીં ને. માણસની રીતમાં ફરતા શીખો જરા. આટલું ફર્યા છતાંય તમારા ટાંટિયામાં આટલું જોર છે, અમારા ટાંટિયા દુખવા લાગ્યા છે. અને આટલું જો ઘરમાં તમે કામ કરો તો તમને ટાંટિયા, માથું, પેટ, હાથ બધું દુખવા લાગશે. હા પણ તો ધીમે બોલો ને, આ કોઈક સાંભળશે ને તો પણ શરમ નથી આવતી? અરે કોણ સાંભળવાનું છે ને, ધીમે તો બોલું છું. આમાં ક્યાં હું જોરથી બોલ્યો? ખાલી આપણે બંને વાત કરતો હોય એમાં બધાને શું પ્રોબ્લેમ છે ભાઈ? અમે લોકો પ્રેમથી વાત કરીએ છીએ, એમાં શું થઈ ગયું? આદિ, તમારી સાથે બહાર આવવું ને એ મારી મોટામાં મોટી ભૂલ છે. બોલો. એ જ તો કહેવા માંગુ છું. પણ એ ભૂલ હું રોજ કરીશ. તમને શું લાગ્યું આવું કરશો તો હું ફરવા લઈને નહીં આવું? હું વધારે હેરાન કરીશ, વધારે બહાર લઈને આવીશ. પછી તો છે ને આ બહારની પબ્લિકને પણ મજા આવશે. તમારા જેવું કોઈ માણસ બહાર નીકળે ને તો જોયા કરે, જનાવર જોવાની ઉપાધિ જ નહીં. હા હા, જનાવર સામે જ ઊભું હોય તો જોવાની ઉપાધિ ક્યાંથી રહે? આ રહ્યું જનાવર, જોઈ લો. શું કરો છો તમે? આ ચલો હવે
આગળ જઈશું કે અહીંયા ને અહીંયા ઊભા રહીને ઝઘડો કરવાનો છે? ઝઘડો તો મારે કરવો જ તો, એટલે પ્રેમથી કરવો હતો અચ્છા. કે જો મીરા, તે કહ્યું એમ હું તને ફરવા લઈને આવ્યો, મેં મારી કમેન્ટમેન્ટ પૂરી કરી, તો હવે પછી ઘરે જઈને ફરીથી પાછો કઈ ઝઘડો ઊભો ન કરતી, શાંતિ રાખજે જીવનમાં થોડી. અને તારા મમ્મીને ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. મમ્મીને પણ કહી દઈશ હું કે તારી સાથે ઝઘડો નહીં કરે, અને પપ્પાને પણ કહી દઈશ, ને ઘરમાં બધા શાંતિથી રહેશું. ઓકે, મને કોઈ વાંધો નથી, પણ જો કોઈએ ભૂલે ચૂકે લવારો કર્યો તો પછી તમને ખબર જ છે ને મારા સ્વભાવની. હાલ હાલ તીથા જલ કુકડી. ચાલ કુકડો. હા, આજે પણ ફરવાની જીત પકડી અને આપણા દીકરાએ લઈ જવી પડી ને. આપણા દીકરાને છે ને મેં જ કીધું હતું એને કે તું છે ને ફરવા લઈ જાય છે, અને એ થોડુંક કહે ને એમ કરવાનું, અને થોડુંક હવે એની કે એમ ન કરવું હોય ને તો એને પ્રેમથી કહેવાનું કે મારે જરીક કામ છે, ફરવા જવાનો મારે શોખ છે, પણ હું નથી નીકળ્યું કોઈ એમ, એટલે તું વાતને સમજ, એમ પ્રેમથી એને સમજાવી દેવાનું. આ બધું એને મેં જ શીખવાડ્યું હતું. અરે તમે વિચાર કરો, તમે એને માથે ચડાવવાનું જ કામ કરી રહ્યા છો. શું કામ હાથે કરીને બગાડો છો? અરે 2 વખત 4 વખત ના પાડશે ને એટલે આપોઆપ સીધી થઈ જશે, ફરવાનું નામ જ નહીં લે. અરે પણ દીકરાનું ઘર તૂટે એની કરતાં ભલે ને એકવાર વધારે ફરવા વહી જાય, એમાં થઈ હું ગયું તારે? થઈ હું ગયું એટલે તમને ખબર નથી પડતી? આ દીકરાનું ઘર નથી ભાંગતી, મારા આખા દીકરાને ભાંગી નાખે એમ છે. હવે તમે એમ કહો છો કે આમ સુધરી જશે. અરે જેટલી એની વાત માનતા રહીશું ને એટલી એ માથે ચડશે અને બધી જ વાત મનાવશે. અને ઉપરથી એની માં એ તો એના જ ઉપરાણા લે છે કે મારી દીકરીમાં તો કોઈ ખોટ નથી. અરે પણ તું વાતને સમજવાની જરૂર છે. જો આપણો દીકરો એ કે એમ નહીં કરે અને ફરવા નહીં લઈ જાય ને તો કાલ સવારે એ રિહામણા વહી જાય અને દીકરાનું ઘર ભાંગશે. અરે ઘર ભાંગે એના કરતા મારો દીકરો ભંગાઈ રહ્યો છે. લો બોલો, હવે નોકરી માટે એને ચર્ચા કરી. નોકરીમાં આ જગ્યાએ નથી જવાનું. આદિએ કહ્યું કે અહીંયા મારે સમય વધારે આપવો પડે છે, સારી જગ્યા છે, મને અહીંયા રહેવા દે. પણ નહીં, જીત પકડીને બેઠી છે આ નોકરી બદલી જ નાખો. પણ નોકરીમાં ઈ કહે ને કે આ બદલી નાખો, આ ભાઈ બદલી નાખી, ઈ ક્યાં જોવા આવવાની છે કે નોકરી બદલી કે નથી બદલી? એને સારું લાગે એમ કરીને હવે એ શું કે છે ખબર છે તમને કે આદિ તમારે નોકરીમાં છે ને ખાલી 6-7 કલાક હોય ને એવી નોકરી કરવાની, બાકીનો સમય તમારે મારી સાથે વિતાવવાનો, મને ફરવા લઈ જવાની, શોપિંગ કરાવવાની. અરે 6-7 કલાકની કોઈ નોકરી આપે? અરે 7 કલાકની નોકરી ન હોય, અને 8 કલાકની નોકરી તો ઓછામાં ઓછી હોય જ છે. અને આપણે એમ જ કહેવાનું કે હા ભાઈ મારે 7 કલાકની નોકરી જ છે, પણ મારે હું આવવા જવામાં જરીક સમય લાગે ને એટલે 8-9 કલાક થઈ જાય છે, બાકી નોકરી તો 6 કલાકની જ છે મારે, એટલે એને સારું લાગે. અરે એને સારું લાગે એટલે કે ડબડો બીડા ફોડ છે કે એને બધું સમજાવવાનું? અરે તમે સમજતા કેમ નથી? જો એની બધી વાતને આપણે હા કરીશું ને તો એ બધી જ વાતને મનાવતી રહેશે. મહેરબાની કરો ને એને આમાંથી કાઢો. મને ખરેખર આ બહુ છે ને સમજાતી જ નથી. અને એની માને કહીએ તો એની માં પાછી આપણને સમજાવે કે નવી છે, ધીમે ધીમે સેટ થઈ જશે. અરે આ સેટ નહીં, આપણને સેટ કરી નાખશે. ત્યારે ભાઈ આમ જો એની ઉંમર છે તો ભલે ને ફરે હવે. અને પણ જો તમે શું કામ બગાડો છો એને? શું કામ બગાડો છો? મને સમજાતું નથી કે દીકરાને કહેવાય, સમજાવાય કે બેટા થોડુંક ધંધામાં ધ્યાન આપ, થોડું કામમાં ધ્યાન આપ. રૂપિયા હશે તો બાયડીને ફેરવીશ. અને પેલી અક્કલ વગરની ઓથમીર, એને તો ખબર જ નથી પડતી, રખડવા સિવાય બીજું કંઈ જ નથી દેખાતું. એને બસ ખાલી ફરવું છે. અરે તમે વાત જવા દો, મેં આવી વ્યક્તિ જીવનમાં કોઈ જગ્યાએ નથી જોઈ. અરે એમ ઈ ફરવાનું કહે છે એમ ઘરના કામે કરે છે ને, હાવ કાંઈ ફરવા જવાનું નામ તો નથી લેતી. ઘરના કામ કરીને જાય છે, બધી જવાબદારી પૂરી કરીને જાય, રસોઈ પાણી બધુંય પોતે કરીને જાય છે. ક્યારેય એણે આપણને રખડાવ્યા નથી, ક્યારેય કોઈ ઘરનું કામ એને બાકી નથી રહેવા દીધું. તો પછી તારે વાંધો શું છે ફરવા જવામાં? વાંધો છે, મને બધી જ વાતમાં વાંધો છે. આ મારો દીકરો હેરાન થઈ રહ્યો છે. 10 કલાકની નોકરી પછી એને 4 કલાક રખડવા લઈ જવાની. અરે એની ઊંઘ પૂરી નથી થતી, એને માથું દુખે છે, એને શું ગમે છે શું નહીં આ બધું તો જાણવું નથી, ખાલી રખડવું છે. અરે પણ એને દીકરાએ કોઈની ફરિયાદ કરી? પત્ની આમ જો ગમે માંગ કરે ને એ દીકરો એ પતિને પૂરી કરવાની. મને 2 વાર કહ્યું છે કે મમ્મી તમારાથી સંભાળાઈને એટલું સંભાળી લેજો, પણ નહીં, અને સુધરવું નથી ને તમે પાછા બહુનો પક્ષ લો છો.
મને સમજાતું નથી તમને આપણા દીકરાનું દુઃખ નથી સમજાતું અરે મને દીકરાનું દુઃખે સમજાય છે અને આપણું ઘર એમણામ અકબંધ રહે ને એ હોતન મારે રાખવું છે. આ તમારી બધાની વચ્ચે તો છે ને હું મુશ્કેલીમાં મુકાણો છું. જો કાંઈક બોલું તો મીરાને ખોટું લાગે અને મીરાના પક્ષમાં બોલું તો તું આ આડોડાઈ કરી. મારે કરવું તો કરવું હું. અરે તમારા બધાની વચ્ચે તો હું પીસાઉં છું, તમારે શું કરવાનું? અહીંયા મારે તો સાસુય નહીં રહેવાતું કે માં તરીકે નથી રહેવાતું. વાત કરો છો તમે. તને એમ લાગે હું પીસાવ, મને એમ લાગે હું પીસાવ, મીરાને એમ લાગે હું પીસાવ અને મીરાને એમ થાય હું આ ઘરમાં આવી એટલે હું પીસાવ છું. આમાં ખબર નથી પડતી પીસાય છે કોણ. આખું ઘર એવી બહુ લઈ આવ્યા છે ને કે ચકડોળે ચડ્યું છે આખું ઘર. અને તમને હું સમજાવવા આવી, શું કામ આવીને મને એ નથી સમજાતું. મમ્મી અચ્છા મહારાણી આવી ગયા? હા ફરી લીધું બધે? કઈ બાકી હોય તો કહી દેજો. રખડવામાં તો નંબર 1 છે તારો. તારું નામ છે ને આમ વહુરાણી નહીં, રખડેલ વહુરાણી રાખવા જેવું છે. આ શું બોલો છો તમે? અને આટલા બધા ટોન્ટ છે ના મારો છો? હા, ફરવા ગઈ તો ગઈ, શું નવાઈ કરી મેં એમાં? અચ્છા શું નવાઈ કરી? અરે કોઈ દિવસ આ ઘરની જવાબદારી ઉપાડી છે? હા આદિત્યને શું ગમે છે શું નહીં, તારા સાસુ સસરાને શું પસંદ છે શું નહીં, કોઈ દિવસ જાણ્યું નહીં ને? ખાલી માત્ર ને માત્ર ફરવું ફરવું ને ફરવું. અરે મારા દીકરાની તો તે જિંદગી બરબાદ કરી નાખી. હા સારો એવો નોકરી કરે છે તો નોકરી કરવા નથી દેતી. સવારથી સાંજે કામ કરીને થાકીને આવે છતાંય તારે રખડવા જવું હોય. ક્યારે વિચાર્યું કે કેટલા ટેન્શનમાં ફરીને આવતો હશે? ખરેખર સાચું કહું ને તો આમ જોવા જઈએ તો ભૂલ તો બહુ ઘણી બધી અમે કરી નાખી છે. હા લાગે જ છે મને. બહુ બધી ભૂલ કરો છો તમે જીવનમાં અને અત્યારે જે આ બોલો છો ને એ પણ ભૂલ જ કરી રહ્યા છો. ભવિષ્યમાં પસ્તાવાના વાર આવશે. એ તને, મને નહીં. કારણ કે તારા મા બાપના ઘરે કાંઈ જોયું નથી. હા હીઠું ભાડ્યું નથી એટલે અહીંયા આવીને રખડવા સિવાય કંઈ વાત કરવી નથી. બસ મને આજે અહીંયા ફરવા લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, ફલાણે લઈ જાઓ, ઢીકડે લઈ જાઓ. આ તારી માં આવી હતી ને તે દિવસે ત્યારે એને મેં એ જ કીધું હતું કે દીકરીને નાનપણમાં ફેરવી હોત ને તો અત્યારે એ મારા દીકરાને આમ ફેર ફૂદડી ના ફરાવતી હોત. સરસ કહેવાય ને. સારું બોલ્યા મારા મમ્મીને તમે. મારા મમ્મી બિચારા સારા કે કઈ બોલીને ના ગયા હોય. ઓહો તારી માં, ઓહો તારી માં તો એકદમ પૂજાય ને એવી પૂતળી છે, એને પૂજવા લાયક છે. અરે તારી માં એ તો તને વટે એવી છે. હા તો વટે જ ને મારી માં. હવે તમારા જેવા લોકોનું સાંભળ્યા કરીએ ને તો આ જીવવાનું મુશ્કેલ થઈ જાય મમ્મી. એટલે શું કરે, બોલવું તો પડે. હા તારી માં તે દિવસે આવીને તો વકીલ બનીને આવી હતી તારી. હવે થોડા દિવસ નવા લગ્ન કર્યા છે, અહીંયા ફરે ત્યાં ફરે. મેં કહ્યું તમારા જેવી રખડેલ દીકરી અને તમારા જેવી રખડેલ માં ક્યારેય જોઈ જ નથી. હા તમે આવું બોલ્યા? હા તો આમ જોવા જઈએ ને મમ્મી તો તમે પણ તમારા દીકરાની વકીલાત જ કરી રહ્યા છો આ બધી. ના ના મારા દીકરાની વકીલાત નથી કરતી, પણ મને લાગે છે કે આ ઘર જોઈને તારી માએ પરણાવી તો દીધી કારણ કે બાળપણમાં કમાઈને તને તો ફેરવી શકે એવી તેવડ હતી નહીં. હા. હા એટલે તારી ભિખારી માએ મારા દીકરા હાથે તારો પનારો પાડી દીધો અને હવે તારે પાસે બીજો કોઈ રસ્તો નથી. સવાર સાંજ એક જ કામ, આજી બીને અહીંયા લઈ જાઓ, આજી બીને ત્યાં લઈ જાઓ. બીજું કોઈ કામ છે તારી પાસે? ને આખો દિવસ આ મોબાઈલ લઈને ટીચિક 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 ટીચિક, આના સિવાય કોઈ ધંધો નથી તારી પાસે. મમ્મી સાચું કહું, મને એમ લાગે છે કે તમે પેલા નાટક કંપનીમાં કામ કેમ કરતા હોય. આ તમારી હરકતો છે ને એ બધી જનાવર જેવી છે. વાંધો નહીં, હું તો જાનવર જેવી છું પણ તારી હરકતો તો મારા કરતાય જાય એવી છે. પેલા ખબર નહોતી. ના ખબર હોત તો તને લાવત ભૂખડી બારસને કે જે અમારા ઘરમાં આવીને અમારું બધું ધનોત પનોત કાઢી નાખશે. હા. સાચું કહું ને તો તું પનોતી, અભાગણ અને કોઈના ઘરની લક્ષ્મી બની શકે ને એવા કોઈ લક્ષણ તારામાં નથી. કઈ વાંધો નહીં, ઈશ્વર પણ આપણને એ જ આપે છે જેને આપણે લાયક હોઈએ, જેની આપણામાં ઓકાત હોય. તો સમજી લો તમે છે ને મારા જ લાયક હશો. આ અભાગણી, ચૂડેલ, ભિખારણ જે સમજો એ. પણ તારા મોડે છે ને આ શબ્દ બહુ સારા લાગે. થેન્ક યુ મમ્મી. પેલા પૂરું બોલવા દો મને. તો એટલે છે ને ભગવાને તમને મને આપી. જરૂર છે તમારે મારા જેવી વહુની મમ્મી. હા હા જરૂર તો હોય જ ને, કારણ કે અમને ખબર નહોતી ને કે અમે જેને ઘરમાં લાવી રહ્યા છે એને ખાલી રખડવાનો શોખ છે. ઘર કેમ સાચવવું કેમ નહીં. તારી માએ ખરેખર તને કોઈ જ લક્ષણ નથી આપ્યા. લક્ષણ નહીં, તારી માં તો એમ કહેતી હતી કે મેં તો મારી દીકરીમાં બહુ સંસ્કારનું સિંચન કર્યું છે. આમ જ કીધું હશે નહીં?
ત્યાં જાય ને એટલે રખડવા સિવાય બીજું કોઈ કામ નહીં કરતી. ભટક્યા જ કરજે બેટા, ભટક્યા જ કરજે. ને એક દિવસ તારા વરને પણ છે ને ભટકાવી દેજે, એને પૂરો કરી નાખજે. એવું છે. વાહ મમ્મી વાહ, તમારું મગજ કેટલું કામ કરે છે. આ તમે મારી પાછળ કોઈ જાસૂસ તો નથી મૂક્યા ને? તમને એક્ઝેક્ટલી જે મારી અને મારી મમ્મીની વચ્ચે વાત થઈ ને એ બધી જ ખબર છે. બોલો, તમે હજી અડધી વાત જ સાંભળી છે, આખી વાત હું તમને કહું. સંભળાવ. હા, તો મારા મમ્મીએ મને એમ કીધું હતું કે ફક્ત આદિત્યને જ નહીં, આદિત્યના મમ્મી, આદિત્યના પપ્પા અને એનું આખું કુટુંબ રોડ ઉપર રખડતું થઈ જાય ને એવું કરીને પાછી આવજે. 1 મિનિટ, મારામાં ફોન આવે છે. નવરી બજાર, નવરી માં અને ભટકેલ દીકરી. હેલો, હા આંટી. શું શું વાત કરો છો તમે? 1 મિનિટ ચાલુ રાખો. હા હેલો. 9 વાગે રખડવાનું. બેટા, હા બા. આપણે દવાખાને જઈ આવ્યા ને, ડૉક્ટરે શું કીધું? બા, ડૉક્ટરે કીધું કે અત્યારે સારું છે, કોઈ ચિંતા જેવી વાત નથી. પણ હા, ભવિષ્યમાં આવું બીજી વખત બની શકે છે. એના માટે જેમ બને એમ જલ્દીથી જલ્દી આપણે તમારું ઓપરેશન કરાવવું પડશે, નહીં તો આ તકલીફ આમને આમ રહેશે. પણ એવું તે શું થયું છે કે ઓપરેશન કરાવવું પડશે? બા, તમારા આંતરડામાં સોજો આવી ગયો છે અને એના માટે તમારે ઓપરેશન કરવું જરૂરી છે. હા, હા, એટલે કેટલાય દિવસથી મને પેટમાં દુખ્યા જ કરે છે. મને જરાય સારું નહોતું લાગતું. પણ ડૉક્ટરે શું કીધું? ઓપરેશન ક્યાં સુધીમાં કરવું પડશે? કેટલા દિવસમાં? ડૉક્ટરે તો કહ્યું છે કે કાલે થાય ને તો પરમ દિવસ ન કરતા, અને આજે થાય તો કાલ ન કરતા. એ તો કાલે જ કહેતા હતા કે અત્યારે ઓલરેડી તમે લોકો એડમિટ જ છો તો ઓપરેશન કરાવી જ નાખો. પણ મેં એમની પાસે સમય માંગ્યો છે, મુદ્દત માંગી છે 2-4 દિવસની. પણ બેટા, મને ખબર છે કે શરીરમાં વાટકાપ થાય ને એટલે ખિસ્સાની વાટકાપ થઈ જાય. એટલે મને ખબર છે થોડે પૈસે તો નહીં થાય. આપણી પાસે એટલા બધા રૂપિયા જ ક્યાં છે? હા, સાચી વાત છે તમારી. એમણે મને કહ્યું છે કે બહુ વધારે ખર્ચો થશે, 1 થી 1.5 લાખ રૂપિયા જોશે બા. એટલા અને બધા? ખાલી ઓપરેશન જ નહીં, તમારી દવાઓ, તમારો આરામ કરો એટલો સમયનું, આ ઘરનું ભાડું, ઘરનું કરિયાણું, તમારી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે ને. તો એટલા બધા પૈસા જોડું તો તમને ઓપરેશન કરાવી આપું ને. હા બેટા, આપણી પાસે તો એટલા બધા રૂપિયા નથી. એક કામ કર ને, તારા સસરાને કહે ને તો આપણને થોડીક મદદ કરે ને પછી આપણે ધીરે ધીરે કરીને આપી દેવું. બા, અવારનવાર મારા અને મારા સાસુ વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને એ પણ ન થવાના. એટલું ઉગ્ર વાતાવરણ હોય છે ઘરનું. મારા સાસુ મને 2 શબ્દ બોલે ને તો હું એમને સામે 4 સંભળાવીને આવું છું. તમને શું લાગે છે આવી હાલતમાં એ મારી મદદ કરશે ખરા? નહીં, ક્યારેય નહીં. પણ મીરા બેટા, આમાં તારી જ ભૂલ નથી. તું જે ઘરમાં વહુ થઈને ગઈ તો 2 શબ્દ એ મોટાઓ કહે તો સાંભળી લેવાય. હવે અત્યારે આપણી આવી પરિસ્થિતિમાં આપણને મદદ જોતી હોય તો તારા આવા સ્વભાવને લીધે કોણ આપણને મદદ કરે? બા, તમે પણ મને જ કહો છો ને, બધા મને જ સંભળાવે છે. અરે હું એમ કહું છું કે હા મારો વાંક હશે, નથી ના પાડતી કે મારો વાંક નહીં હોય એમ, પણ એક હાથે તાળી ન પડે ને. એમણે પણ તો નમતું મૂકવું જોઈએ ને. ક્યારેય નમતું મૂકતા નથી મારી સામે. હર હંમેશા અભાગણી, વાંજણી, અપશકુનિયાળ, ખબર નહીં કેવા કેવા શબ્દો બોલે છે મારા વિશે. બેટા, સાસરીવાળા ક્યારેય નમતું ન મૂકે. આપણે 2 શબ્દ સાંભળી લેવા પડે. પણ હવે ધ્યાન રાખજે બોલવામાં. અને હું એમ કહું છું, તાર સાસુને તો નહીં કહેવાય પણ આદિકુમારને કહીજો ને, કદાચ થોડીક મદદ મળી જાય તો. આદિ પણ દીકરો તો એમનો જ છે ને. એ કે મારો પક્ષ નથી ખેંચવાના, એ એમનો પક્ષ જ લેવાના છે. પણ તમે કહો છો ને તો હું એક વખત વાત કરી જોઈશ, ને જો એ ના પાડે ને તો પછી હું અહીંયા આવતી રહીશ અને પછી આપણે ગમે તે રસ્તો કરી લઈશું. ના બેટા, એવી ભૂલ નહીં કરતી. આમે ખર્યું પાછું. ઓપરેશન નહીં થાય તોય મરવાનું છે ને થશે તોય એક દી મરવાનું છે. કાઢ નાખીશ દાડા જેટલા નીકળે એટલા. તું ઉપાધિ નહીં કરતી. બા, મરી જવું અને હેરાન થવું ને એમાં ઘણો બધો ફરક હોય છે. મરી જાય તો નામ નીકળી જાય કે ચલો એ માણસ છે જ નહીં, પણ અધમુવા થઈએ ને, આ તકલીફો શરીરમાં ભોગવીએ ને, એ કોઈ સહેલી વાત નથી હોતી.
મને બધી ખબર છે બટા, પણ પૈસા વગર આપણે લાચાર થઈ જાય ને. તું વાત કરજે ને. છોડો તમે બધી વાત, તમે આરામ કરો. હું અત્યારે જ ઘરે જઈને આદિ સાથે વાત કરી લઈશ. હા, ચા પાણી પીવા છે કાંઈ? ના, બેસો થોડી વાર. અરે હું તને કહું તો છું કે તું ગમે ત્યાંથી નોકરીની વ્યવસ્થા કરાવ મને. મારે અત્યારે જરૂર છે ખાસ. હા ચાલ, હું તને ફોન કરું પછી. આદિ, એક અર્જન્ટ કામ પડ્યું છે તમારું. અર્જન્ટ? હા. તો બોલ ને, શું કામ છે? આદિ, મમ્મીનું ઓપરેશન કરાવવું પડે એમ છે અર્જન્ટમાં. કેમ? ડૉક્ટરે કહ્યું. શું થયું એમને? મમ્મી બીમાર હતા ને, તો મમ્મીના આંતરડામાં સોજા આવી જાય છે. મમ્મીને ખબર નથી કે એમના આંતરડા કામ કરતાં બંધ થઈ રહ્યા છે. જો ઓપરેશન કરવામાં નહીં આવે ને તો મમ્મી વધારે જીવી નહીં શકે. પણ તું તો મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ હતી ને? હા, હવે આ બધું તું અમને શું કામ કહે છે? અને એમ પણ મારાથી કઈ મદદ થઈ શકે એમ નથી. તને ખબર જ છે ને, મેં મારી પહેલી નોકરી છોડી દીધી છે. હા, જો એ નોકરી ચાલુ હોત ને તો કદાચ ત્યાંથી પૈસા ઉપાડ તરીકે લઈને તને આપી પણ દે. આદિ, હું મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ હતી એ પછીની વાત છે. અત્યારે અહીંયા મેઇન વાત એ છે કે મારા બા બીમાર છે અને તમે પૈસાની ના પાડો છો. એનો મતલબ એ કે તમે હેલ્પ નહીં કરો. હેલ્પ નહીં કરું? ક્યાંથી કરી શકું? મારે તો ઘણી હેલ્પ કરવી છે. અત્યાર સુધી આપણે મારું કોઈ સેવિંગ બચત કંઈ પણ બચ્યું નથી. જે કંઈ પણ હતું બધું વાપરી નાખ્યું છે. ફરવામાં, તમે જે કહેતા હતા તમારા મોજ શોખમાં, બહાર જમવામાં, મૂવી જોવામાં, કંઈ બાકી જ નથી રાખ્યું. અને એમ પણ તું મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ ત્યારે તારો સ્વભાવ અલગ હતો અને તને કોઈ અર્જન્ટ ફોન આવ્યો એટલા માટે તું ભાગી ગઈ હતી. તો એનો મતલબ એ જ થયો ને, મમ્મી મને કહેતા જ હતા કે એના ઘરેથી ફોન આવ્યો હતો અને એટલે મેડમ દોડીને જતા રહ્યા છે. હા, તો મારા બાને પ્રોબ્લેમ હોય તો દોડીને ના જઈ શકું. અને આ તમે છે ને મને ટોન્ટ ન મારો. મારા હિસાબે એક નોકરી તમારી શું જતી રહી? તમે તો આખી જિંદગી મને સંભળાવશો. અને રહી મારા વર્તનની વાત, તો એ તો એવું ને એવું જ છે. જરૂર પડી ને એટલે ભીખ મંગાવો છો તમે મારી પાસે. શેની ભીખ મગાવી અમે? હા, હું કોઈ પાસે કઈ ભીખ નથી મગાવતો, પણ અત્યારે તું મને ભીખ માંગવા માટે મજબૂર કરે છે. પણ હું કોઈ પાસે પૈસા નથી માંગવાનો. હા, તારે જો પૈસા જોતા હોય તો પપ્પા અથવા મમ્મીને કે. મમ્મી કદાચ તને માફ કરીને પૈસા આપી પણ દેશે, પણ મારી પાસે કોઈ આશા ન રાખતી. તમારા મમ્મી પૈસા આપશે એમ ક્યારેય નહીં આપે. એટલે તો તમારી પાસે આવી છું ને કે તમે મારા પતિ છો, તમે મને સમજવાની કોશિશ કરશો. અને આમ પણ મને એક વાત જણાવો ને, આ તો મારા બા છે એટલે તમે એક્સક્યુઝ આપી દીધું કે તમારી પાસે પૈસા નથી. મારા બાની જગ્યાએ તમારા મમ્મી હોત તો મારે જોવું પડત, વિચારવું પડત. અને કદાચ તારો સ્વભાવ એની સાથે સારો ન હોત તો હું તારી પાસે પૈસા માંગત તો તું શું આપી દેત એમ? તું પણ એ જ કરત કે જુઓ, તમારા મમ્મી અત્યાર સુધી મારી સાથે ઝઘડો કરતા હતા અને હવે બીમાર પડ્યા એટલે નીચે બેસી ગયા અને હવે તમારે જરૂર પડી એટલે મારી પાસે જ હાથ લાંબાવવો પડ્યો ને. આવું તું પણ મને કહે. પણ એક વાત યાદ રાખજે, જેવું આપણે કરીએ ને એવું જ આપણે ભોગવવું પડે છે. પણ આમાં વાંક તારા મમ્મીનો કંઈ નહોતો, એટલે કે તારા બાનો. સંભળાવી લીધું. હજી તમે વધારે સંભળાવી શકો છો. તમારી બધી ભડાસ તમે મારી પર કાઢી શકો છો. પણ અત્યારે મારે જે કામ છે ને એ મને હેલ્પ કરો. પૈસાની મદદની જરૂર છે મારા બાને. હા તો સોરી, હું કોઈ બહારથી પૈસા લઈને પણ ત્યાં આપીને શું કરવાનો? હા, પૈસા કોણ ભરશે? નથી તારો ભાઈ કે નથી પપ્પા. બેમાંથી કોઈ એક હોત તો પણ મને એમ થાત કે હું બહારથી વ્યાજબી પૈસા લાવીને પણ આ ઓપરેશન કરાવી દે. મારો ભાઈ કે મારા પપ્પા હોત ને તો મારે તમારી જરૂર પણ ન પડત. પણ એ નથી ને એટલે જ આજે તમારી પાસે હાથ ફેલાવવા પડે છે મારે. તમને શું લાગે છે તમારો આવો સમય ક્યારેય નહીં આવે એમ? યાદ રાખજો, હા તમારે પણ ભોગવવું પડશે. અને આમ પણ તમે તમારા મોઢે જ બોલ્યા ને કે જેવું કરીએ એવું ભરવું પડે. તો તારા મમ્મીએ પણ ક્યાં બાકી રાખ્યું છે? આ તું ત્યાં જઈને ફરિયાદ કરતી હતી એટલે એ અહીંયા બાંધવા માટે આવી જતા હતા, ઝઘડો કરવા લાગતા હતા અમારી સાથે. કેમ? તમારા મમ્મી પણ તો તમારી વકીલાત પૂરેપૂરી કરે છે ને, કારણ કે એ માં છે. એ પોતાના બાળકથી વધારે કોઈનું ન વિચારી શકે. એ સાચું કહેતા હતા, એ સુધારવા માંગતા હતા ને. અને છતાં પણ હા, મમ્મીની આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તારો સ્વભાવ તો બાંધવા વાળો જ છે ને. બહુ તું તો અત્યારે પણ ગુસ્સો કરે છે. સરસ, જોયું તમારું વર્તન. તમે મદદ નહીં કરો ને તો કંઈ વાંધો નહીં. હું જાઉં છું મારા બાના ઘરે. અને બને ને તો રાહ ન જોતા આવે. જુઓ, મીરા મારી પાસે આવી હતી અને મને કહેતી હતી કે
મારા સાસુ કંઈ અચાનક બીમાર પડ્યા છે ને એને ઓપરેશન કરાવવું પડે એમ છે. એના માટે પૈસા માગતી હતી મારી પાસે, પણ મેં ના પાડી દીધી છે. મેં કહ્યું છે કે જો મારી નોકરી તો રહી નથી અને અત્યારે હું પૈસા ક્યાંથી આપું? મારી પાસે કોઈ પૈસા છે નહીં. અમારા બંને વચ્ચે ઝઘડો થયો અને એ ગુસ્સામાં ઘર છોડીને જતી રહી છે અને કહેતી ગઈ છે કે હવે પછી ક્યારે રાહ ન જોતા મારી. અરે બેટા, તું વિચાર કર ને, આ લગ્નના 1 વર્ષમાં તે શું શું ભોગવ્યું? માત્ર ને માત્ર ફરવાનું. હા ચલો, હવે અહીંયા જઈશું તો અહીંયા જઈશું, તારા રૂપિયાની ધૂળધાણી કરી, તારી સારામાં સારી નોકરી છોડાવી દીધી. હવે તે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે, એને બરાબર જ જવાબ હમણાં આપ્યો છે. હા, હું શિખામણ આપી દીકરાને, એવું શીખવાડાય. અરે એની સાસુ એટલે એની મમ્મી જ કહેવાય, અને અત્યારે મુશ્કેલીમાં છે, એને ઓપરેશન કરાવવું જરૂરી છે, એટલે એની ફરજ બને, જમાઈ તરીકે નહીં, એક દીકરા તરીકે પણ એની ફરજ બને કે એના સાસુનું ઓપરેશન આ કરાવે. કારણ કે એને બિચારાને દીકરો જ નથી, એટલે જમાઈને દીકરો બનીને ઊભું રહેવું પડે. શિખામણ જ્યારે હું વહુને આપતી હતી એ શિખામણ સાચી નહોતી લાગતી. હા દીકરાની નોકરી છોડાવી દીધી, ફરવા જવાનું વારે ઘડીએ કહેતી હતી, એ શિખામણ મારી બરાબર નહોતી. અરે એ ત્યારે અણસમજુ હતી, એને નહોતી ખબર પડતી, એટલે એ એવું વ્યવહાર કરતી હતી. પણ આપણને તો ખબર પડે છે ને, આપણે શું કામ દીકરાને આવું સમજાવવું જોઈએ? અરે પપ્પા, પણ એનો સ્વભાવમાં જરાક તો સુધારો હોવો જોઈએ કે નહીં? જે રીતે મારી સાથે વાત કરતી હતી, મારી પાસે ઉઘરાણી કરતી હતી, તમને તમારી પાસે જો પૈસા માંગ્યા હોત ને તો તમે પણ એવું જ કરત. તમે પણ ના જ પાડી દે કે નહીં આપું. જે વ્યક્તિની માં બીમાર હોય એની વાતમાં નરમાશ હોય કે ન હોય, પણ આને તો નથી સાસુ સસરાની પડેલી, નથી વરની પડેલી. બસ મન ફાવે એવો વ્યવહાર બધાની સાથે કરવો છે. અને હજુ પણ એની માં ખાટલે પડી છે, પણ બેટી તો દોડવે તો અધ્ધર જ ફરે છે ને, એનામાં જરાય સુધારો આવ્યો. અને તમે કહો છો કે આપણે મદદ કરવી જોઈએ. મારા આદિત્યએ એમ જોવા જઈએ ને તો એને બરાબર જ જવાબ આપ્યો છે. જો જેને આવડે ને એવું જે કરે, વીછીને છે ને ડંખ મારતા જ આવડે એટલે ડંખ જ મારે. તો મીરાને આવું જ આવડે છે, ખરાબ બોલવું, ખરાબ સ્વભાવ રાખવો, ખરાબ વર્તન કરવું, એવું જેને આવડે છે તો એ એવું કરે છે. પણ આપણને એવું આવડે છે, આપણને તો બધું સારું જ આવડે છે, તો આપણે શું કામ સારું ન કરીએ? એટલે આપણે હંમેશા સારા રહેવાનું. સામેવાળાના ગમે એટલા અવગુણ હોય તો એને આપણે જતા કરવાના કે એ તો અવગુણ છે, એ તો એની ભૂલ છે, એ તો એનો સ્વભાવ છે. દર વખતે સ્વભાવને આડે લાવીએ ને તો છે ને ક્યારેક એવું થાય કે આપણે આપણું ડોકું વધારવાનો વારો આવે. અરે ત્યાં સુધી મેં વાત કરી, મેં એને ત્યાં સુધી કહ્યું કે મારી પાસે રૂપિયા નથી, તું પપ્પા અથવા મમ્મી પાસે માગી લે, તને મદદ મળી જશે. પણ હા, જો તું મમ્મીની માફી માગીશ અને મમ્મી સાથે સરખી રીતે રહીશ તો મમ્મી તને સામેથી મદદ કરશે. તો ગુસ્સો કરવા લાગી. ફરીથી એને એ જ વાત કે હું શું કામ માફી માગું, અને આવા સમયે માફી માગવાની હોય મારે? અરે મારે નથી જોતા તમારા રૂપિયા. હવે તમે જ વિચાર કરો ને કે જો મારો દીકરો એની માને માં સમજે તો એને મારા દીકરાની માને માં ન સમજવી જોઈએ. અરે એને સમજવું જોઈએ, એ એની ભૂલ છે, પણ આપણે શું દીકરાને આવા સંસ્કાર આપ્યા છે, આવું શીખવાડાય? અરે આ તો એની સાસુ છે, એની સાસુ એની દીકરી આપણા ઘરે આપી છે, એટલે આપણી પુત્રવધુ કહેવાય. પણ જો કોઈ પારકી હોય ને, પારકી, અને એને ઓપરેશનની જરૂર પડે ને અને આપણી પાસે સગવડ હોય ને તો આપણે એને મદદ કરવી જોઈએ. મને માણસાઈ છે ને, તું હવે કાંઈ એક શબ્દ નહીં બોલતી. મને મારી માણસાઈ ના શીખવાડશો. મારામાં માણસાઈ બરાબર જ છે, અને તમે મને શું કહો છો એક શબ્દ નહીં બોલતી એમ? અરે તમે શું, મારો દીકરો છે ને માણસાઈથી ભરપૂર છે, એને ખબર પડે છે કે આ કોની કેટલી મદદ કરવાની. અને તમને શું લાગે છે કે એને મીરાને ના પાડી એટલે રૂપિયા નહીં આપવા દઈએ એમ? હું મારી આગળ મારો દુશ્મન પણ ખાટલામાં પડ્યો હોય ને તો એની મદદ કરું, અને તમે એમ કહો છો કે હું મારા દીકરાને ઊંધું ચડાવું છું. પણ સત્ય એ જ છે બેટા કે મીરા વહુને સાચી વસ્તુનું ભાન નથી, અને તે જે કર્યું ને એ બરાબર જ કર્યું. પણ છતાંય માણસે પોતાની માણસાઈ તો ન ભૂલાય. માનું છું એને તારી નોકરી છોડાવી દીધી, ફરવા જવાના બહાને જીદ કરી, ઘણું બધું ન ખરીદવાનું ખરીદી લીધું, છતાંય આપણે આપણી માણસાઈ નહીં છોડીએ. એની મમ્મી અત્યારે ખાટલે છે ને, એક સગા તરીકે અને જમાઈ તરીકે તારી પણ ફરજ આવે. આપણે જઈએ, રૂપિયાની વ્યવસ્થા આપણે કરીશું. મમ્મી, તમે આ શું બોલો છો? તમે જ તો કહેતા હતા ને, અચાનક તમે આવી કેવી રીતે વાત કરી શકો? બસ આદિ એક શબ્દ નહીં બોલતો.
અત્યારે તારી મમ્મી અને તારા પપ્પાનો બેયનો હુકમ છે કે તારે તારા સાસુને મદદ કરવી જોઈએ એટલે કરવી જ જોઈએ. એ તારા સાસુ નહીં, તારા મમ્મી જ કહેવાય. ચાલ બેટા, ઓપરેશન કરવામાં મોડું થાય ને એ પહેલાં આપણે જઈને ત્યાં રૂપિયાની મદદ કરી આવી. હા તો ચાલો, મોડું શું કામ કરવું, જલ્દી જઈએ. મીરા, તે આદિકુમારને વાત કરી? હા કરી, બધી વાત માંડીને કરી, પણ એણે મને ચોખ્ખી ના પાડી કે એ પૈસા નહીં આપે. જોયું, તારું વર્તન આપણને બંનેને નડી રહ્યું છે. મારું વર્તન? અરે મેં શું કર્યું છે? બા, આ છે ને ખોટી વાત છે. સમય આવ્યા બધા ફરી ગયા અને અત્યારે તમે પણ મને આવું બોલો છો. મીરા, હું તો તારી માં છું, માંદી છું, તોય તું મારી સાથે આવી રીતે બોલે તો ત્યાં તું શું નહીં બોલતી હોય ને શું નહીં કરતી હોય. વાહ, કેટલું પરિવર્તન આવ્યું છે તમારામાં. પૈસા ન આપ્યા એટલે પરિવર્તન, બધો ઓળિયો ઘોડિયો મારા પર આવી ગયો ને અત્યાર સુધી તમે જ મારો પક્ષ ખેંચતા હતા, યાદ છે ને? ત્યાં ઝઘડો કરવા જતા હતા હાલતા ચાલતા. બીજું કાંઈ નહીં, તે વર્તન ત્યાં સારું રાખ્યું હોત ને તો અત્યારે આપણને મદદ મળત. હા, સાચી વાત છે. મદદ લેવા માટે હવે બધું ફેરફાર કરવું પડશે ને મારે. મેં એમને સમજાવ્યા, કહ્યું કે મારા મમ્મીને જરૂર છે, પણ એમણે ચોખ્ખી ના પાડી કે તારા મમ્મી માટે હું પૈસા ખર્ચું તો ભવિષ્યમાં મને પાછા કોણ આપશે? તારે તો ભાઈ પણ નથી અને બાપ પણ નથી. એટલે આ સંબંધો આવી રીતે બંધાય કે જ્યાં પૈસા પાછા ન આવવાના હોય તે આપવાના જ નહીં. આદિકુમાર સાવ એવા નથી જેવા તું સમજે છે ને, જેવું તું બોલે છે. પણ તારું એના તરફનું વર્તન સારું નહીં હોય ને એટલે પછી એ એમ જ બોલે ને. હા, સારું કહેવાય. ચલો, તમારા આદિત્ય કુમાર બહુ સારા માણસ છે. ભૂલ તો બધી મારી જ છે ને ભૂલ તો બધી મારી જ છે ને કે મારાથી પૈસાની વ્યવસ્થા ન થઈ. પણ તમે ચિંતા ન કરો, ગામના ઘરે કચરા પોતા કરવા જઈશ, પણ પૈસા ભેગા કરીને તમારું ઓપરેશન કરાવી આપીશ. ના, તારે પારકા કામ કરીને પૈસા ભેગા કરવાની કાંઈ જરૂર નથી. મારું ઓપરેશન ન થાય તો કાંઈ નહીં, એક જ વાર મરવું છે ને, આમ મરીશ. બહુ સરસ. અને કોણે કીધું ઓપરેશન કરે તો એ સફળ જ થાય? ન થયું તો એ પૈસા ડૂબી જશે ને હું વહી જઈશ. સારું, જેવી તમારા બધાની ઈચ્છા. ત્યાંથી લાખ વેણ સાંભળીને અહીંયા આવી છું. હવે અહીંયા તમારું લેક્ચર સાંભળીશ. મારે આખી જિંદગી આ જ કરવાનું છે. હવે રડવાનું બંધ કરો. કઈ કહી રહી છું ને હું તમને? મમ્મી, તમે જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે લોકો તમારી ખબર અંતર પૂછવા આવ્યા છે અને બીજા એક ખાસ કામ માટે પણ આવ્યા છે. રહેવા દો મમ્મી, ખબરનું નામ ન દો ને. થોડા દિવસ પછી આવ્યા હોત ને તો ખબર અને ખરખરો બંને સાથે કરીને જાત ને. આ ખોટા બે ધક્કા થશે, પૈસા બગડશે તમારા. શું બોલે છે એનું ભાન છે તને? હા, જરાય બોલવામાં વિચાર તો કરતી નથી. માનું છું કે મારી સાથે ઝઘડો કરીને તું અહીંયા આવી ગઈ, પણ એ કરવું જરૂરી હતું જેથી કરીને તને ખબર પડે. પડી ગઈ ને ખબર કે તમે લોકો અમારી કોઈ મદદ નથી કરવાના, તો હવે ખબર પાડવાની શું જરૂર છે? અને ધક્કો ના ખાધો હોત ને તો ચાલત. મીરા, હજી તારા વર્તનમાં કાંઈ ફરક પડે છે? મેં તને પહેલાંય કીધું તું, હજી એ કહું છું. મમ્મી, આપણે ખોટા અહીંયા ધક્કો ખાધો, સાચી વાત છે. લો, આ આપી દો એટલે વાત પતે. બાકી હવે બીજી વાર અહીંયા આવશું નહીં આપણે. લે મીરાવો, શું છે આમાં? તમારા મમ્મીના ઓપરેશન માટેના રૂપિયા. હા, શું? પણ મમ્મી, આદિત્ય તો ના પાડતા હતા ને? એ મારા કહેવા પર જ ના પાડતો હતો, કારણ કે તમને જરાય સમય પરિસ્થિતિનું ભાન જ નથી મીરાવો. તમે પરણીને આવ્યા અને છેલ્લા 6-7 મહિનાથી એક જ કામ કર્યું, હરવું ફરવું. મારો દીકરો સારી જગ્યાએ જોબ કરતો હતો તો એ પણ તમને નહોતું ગમતું, તમે એ જોબ છોડાવી દીધી. તમે વિચાર તો કરો. અને ભારતીબેનને જ્યારે જ્યારે કંઈક કહ્યું તો એ પણ ઊંધા જ જવાબ આપ્યા. અરે દીકરીને સાસરે વળાવીએ તો આપણે એમ કહીએ કે બેટા ત્યાંના વાતાવરણમાં ઢળી જજે, ત્યાંની થઈને રહેજે. પણ ના, તમારી દીકરી તો બધાને બદલવા તૈયાર હતી. ના રીચાબેન, મારા ઘરે આવીને ત્યારે મેં એને એ જ શિખામણ આપી હતી, પણ ખબર નહીં કેમ એનો સ્વભાવ કેમ આવો થઈ ગયો છે
કેમ બધાયની સામે બોલતી થઈ ગઈ છે. મારી દીકરીની ભૂલની માફી હું માગું તમે છું. માફી નહીં માંગો. બા, તમે શું કામ માફી માંગો છો? તમને બધાને એવું લાગતું હોય ને કે ભૂલ મારી છે, તો હવે મારે માની જવું જોઈએ. કારણ કે બની શકે કે સાસુ ખોટું બોલે, પણ માં ખોટું ન બોલે ને. બા, અમને પણ મમ્મી સોરી, મને એમ લાગ્યું હતું કે તમે લોકો મને સાચવતા જ નથી, અને પહેલેથી મારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે સાસરવેલમાં જવું હોય ને તો બધાની સામે લડત કરીને જ રહેવું પડે. એટલે મેં તમારા લોકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય દાખવ્યો જ નથી. જ્યારથી આવી ત્યારથી એવું જ વિચાર્યું કે હું જીદ કરીશ તો મારા સપનાઓ પૂરા થશે, હું જીદ કરીશ તો મારી બધી વસ્તુઓ મને મળશે. પણ હું એ ભૂલી ગઈ હતી કે દુનિયામાં જીવવા માટેની એક સરળ રીત પણ છે, પ્રેમ, લાગણી. હા, જે તું શીખવામાં બહુ મોડું કરી ચૂકી છે. કારણ કે ઘરમાં તારે વ્યવસ્થિત રીતે રહેવું જ નહોતું. હર હંમેશા બસ તને ઘરમાં તો શ્વાસ પણ નહોતો લેવાતો ને. જ્યારે જુઓ ત્યારે તને બહાર ફરવું, હરવું અને તારા મોજ શોખ પૂરા કરવા, આના સિવાય બીજું કંઈ જ નહોતું દેખાતું. જો માનું છું કે તારા બા એ અમારા જ બા છે, અને મારી પણ એટલી જ ફરજ છે. તારે કોઈ ભાઈ નથી, પપ્પા નથી, તો સીધી વાત છે કે જમાઈ તરીકે અને એક દીકરા તરીકે મારી જ ફરજ આવે છે કે હંમેશા એમના સુખ દુઃખમાં સાથ આપવો જોઈએ મારે. પણ એના માટે તું તો તૈયાર હોવી જોઈએ કે નહીં? સાચી વાત છે તમારી, પણ તમે ખરા સમયે કામ આવીને મને ભાન કરાવી દીધું કે ખરેખર તમે આ ઘરના દીકરા જ છો. આદિ, પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. જો તને સાચે જ તારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો, બાકી અમારા સમજાવવાથી તું સમજી હોય ને તો બેટા માફી માંગવી પણ બેકાર છે. ના મમ્મી, હું મારી બાના સોગન ખાઈને કહું છું, હું ખરેખર મારી ભૂલનો પસ્તાવો કરી રહી છું, અને હવે આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય. સારું, ભૂલ સમજાઈ ગઈ ને તો અમે લોકોએ માફ કરી, પણ માફ એક જ શરતે કરીશું. શું? કે હવે ફરવા આપણે બધા સાથે જશું. ઠીક છે. અને તારા બાનું ઓપરેશન કરાવીશું.